હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ. આજથી આપણે કાઇનેમેટિક્સનો ક્રેશ કોર્સ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. જેવી રીતે મેં તમને આગળના લેક્ચરમાં ડિસ્કશન કરી હતી કે 40-50 જેવા એમસીક્યુમાં સોલ્વ કરશું, આખા ચેપ્ટરનું વ્યવસ્થિત રિવિઝન કરશું, ઘણી બધી શોર્ટકટ્સ આપવાની છે, ઘણી બધી ટ્રિક્સ આપવાની છે, અને નામ આપણે રાખ્યું છે ઝીરો છે હીરો, જેને કંઈ ખબર નથી પડતી, થોડી ઘણી ખબર પડે છે, એ પણ આ ચેપ્ટરમાં ઘણું બધું આમાંથી શીખીને જવાના છે. તો આવનારા 2 કે 3 લેક્ચર તમારા માટે ખૂબ અગત્યના છે. આજે આપણે ક્રેશ કોર્સનો આપણો પહેલો લેક્ચર છે. 1 બાય 1 દાખલા સોલ્વ કરીએ છીએ. સૌથી પહેલો ટોપિક છે આપણો, એ છે ડિસ્પ્લેસમેન્ટ અને ડિસ્ટન્સ, સ્થાનાંતર અને પથ લંબાઈ. આના ઉપર આધારિત જેટલા દાખલા છે એ આપણે સોલ્વ કરવાના છીએ. એક એક્ઝામ્પલ અત્યારે હું તને કરાવું છું, કારણ કે આ એક્ઝામ્પલ એવું છે કે જનરલી આમ જોવા જઈએ તો 4th ચેપ્ટર આવડે, 4થું ચેપ્ટર પછી ઇઝીલી થઈ શકશે. એટલે હું અત્યારે તને થોડુંક સાંધામેળ કરીને પાટીઓ બેસાડીને તને વ્યવસ્થિત કોન્સેપ્ટ ક્લિયર કરાવી દઉં છું. પણ 4th ચેપ્ટર આવશે ત્યારે એક્ઝેક્ટ પ્રોપરલી આની મેથડ કઈ આપણે યુઝ કરી હતી એ તને ખબર પડી જશે. સમજાય છે? હવે આપણને એવું કીધું છે એક પદાર્થ 6 મીટર ઉત્તર તરફ અને 8 મીટર પૂર્વ તરફ ગતિ કરે છે અને 10 મીટર ઉધ્વ દિશામાં ગતિ કરે છે. હવે ઉધ્વ દિશા એટલે ઉપરની દિશા થઈ. ફોર એક્ઝામ્પલ, માનો કે ખાલી 6 મીટર અને 8 મીટર હોત તો આપણી પાસે સંજ્ઞા પદ્ધતિ છે. આપણે શું કરીએ છીએ? નોર્થ ઉપર રાખીએ, સાઉથ અહીં રાખીએ, ઈસ્ટ અહીં રાખીએ અને વેસ્ટ અહીં રાખીએ. હવે તમે કોઈ દિવસ વિચાર્યો કે ઉત્તર દિશા કોઈ દિવસ ઉપર તરફ હોય? પણ આપણે શું કરીએ છીએ? હવે તમે વિચારો, ઉત્તર દિશા એટલે મારી પાછળની દિશા થઈ, દક્ષિણ દિશા એટલે તમારા તરફની દિશા થઈ, પૂર્વ આ બાજુથી અને પશ્ચિમ આ બાજુથી. પરંતુ પાછળની દિશા દર્શાવી બોર્ડમાં તો પોસિબલ નથી. એટલે આપણે શું કરીએ? જે આ આડું સમતલ છે ને, આવી રીતે છે. તમે વિચારો, આ બાજુ નોર્થ, આ બાજુ સાઉથ, આ બાજુ ઈસ્ટ અને આ બાજુ વેસ્ટ. પછી આપણે આ વસ્તુને છે ને ઊભી કરી દઈએ છીએ, એટલે કે બોર્ડમાં તમે દેખાડી શકો. અહીંયા જે નોર્થ હતો એ ઉપર વયો ગયો કે નહીં? પરંતુ આવું બે માટે શક્ય છે કે ભાઈ 6 મીટર હોય, તમને એમ કહે કે કોઈ પદાર્થ 6 મીટર ઉત્તરમાં જાય છે, તો આપણે શું કરીએ? ઉગમ બિંદુથી 6 મીટર ઉત્તરમાં, ત્યાંથી 8 મીટર પૂર્વ તરફ, એટલે અહીંથી 8 મીટર પૂર્વ તરફ. તો પરિણામી સ્થાનાંતર જોતું હોય તો આ થાય કે નહીં? અને આ ડાયરેક્ટ પાયથાગોરસ વાપરીને તમે ફાઇન્ડ કરી શકો. 8 × 8 = 64 ને 6 × 6 = 36. ફાઇનલ સ્થાનાંતર કેટલું થઈ ગયું? આ બિંદુ અને આ બિંદુ વચ્ચેનું સ્થાનાંતર કેટલું થઈ ગયું? 10 મીટર. હવે આવું માત્ર બે વસ્તુ હોય તો આ વસ્તુ શક્ય છે. હવે તમે વિચારો, જો તમે નોર્થ ને ઉપર કહી દો તો ઉધ્વ દિશા એટલે શું થાય? ઉધ્વ દિશા એટલે ઉપર જ થાય. તો હવે 3 ડાયમેન્શન થઈ ગયું. ઉત્તર તરફ જાય છે, ત્યાંથી દક્ષિણ. જો કેવી રીતે થયું? તો અહીંથી નોર્થ તરફ, ઈસ્ટ તરફ અને પછી ઉપર તરફ. આ ભેજામાં ગયું. તો હવે ઉત્તર દિશાને ઉપર દર્શાવવી વ્યાજબી છે નહીં. તો જેવી રીતે આપણે XYZ એક્સિસ ને કેવી રીતે દર્શાવીએ? Z એક્સિસ બારોબાર દર્શાવે. તમે યાદ કરો, આ બાજુ -x, આ બાજુ પ્લસ, આ બાજુ -y. આ ત્રુટક રેખા શું દર્શાવે છે? કે બોર્ડના સમતલની પાછળ છે. અને ત્રાસુ છે, ત્રાસુ ખરેખર નથી, એ આવી રીતે છે. કેમ છે? વ્યવસ્થિત ધ્યાનથી જો. આ થઈ ગયું ઈસ્ટ, આ થઈ ગયું વેસ્ટ, આ થઈ ગઈ ઉપરની દિશા અપવર્ડ, આ થઈ ગઈ ડાઉનવર્ડ દિશા. તો નોર્થ ખરેખર તો ક્યાં છે? બોર્ડના સમતલની પાછળ છે. તો માર્કર આવી રીતે હોય તો 3 ડાયમેન્શન, તો બધું 90 ડિગ્રી થાય ને. આ બાજુ સાઉથ અને પાછળના ભાગમાં નોર્થ. આવી રીતે આને દર્શાવવું કેમ? આપણી પાસે 3D પેન થોડી છે. એટલે આપણે શું કરીએ છીએ? આનો રસ્તો એવો કાઢીએ છીએ, આમ ક્રોસમાં બતાવીએ છીએ. ક્યારે, કેવી રીતે બતાવીએ છીએ? ક્રોસમાં. એટલે આ બાજુનો ભાગ થઈ ગયો નોર્થ, આ બાજુનો ભાગ થઈ ગયો સાઉથ. ભેજામાં ગયું. આ Z અને માઇનસ છે. આજના લેક્ચર તો થોડુંક તમને તકલીફ જેવું લાગશે, પણ અહીંયા સુધી તમને સમજવામાં બહુ કઈ વાંધો આવ્યો હશે નહીં. હવે જે હું લખું છું ને એ થોડુંક પચાવવું અઘરું છે, કારણ કે નહીં સમજાય તમને. આપણે I જે કે એકમ સદિશ છે. હવે એકમ સદિશ શું છે એ અત્યારે મગજમાં કઈ છે જ નહીં, મને ખબર જ નથી. એટલે હું જસ્ટ એક હિન્ટ આપું છું. એકમ સદિશ છે ને એ દિશા દર્શાવવા માટે ઉપયોગ થાય. સાઈડમાં લખી નાખજો, ચોથું ચેપ્ટર આવશે પછી ઇન ફ્યુચર રિવિઝનમાં ખબર પડી જશે. કેના માટે હોય? દિશા દર્શાવવા માટે, કે જેનું મૂલ્ય 1 હોય. આવું લખી નાખો ખાલી બાજુમાં, એટલે પછી ઓટોમેટિકલી ઇન ફ્યુચર તમે રિવિઝન કરશો ત્યારે ખબર પડી જશે.
હવે x અક્ષનો એકમ સદિશ છે ને એ આપણે i વડે દર્શાવીએ. આને વચાય i કેરેટ. શું વચાય? i કેરેટ. એટલે પેલો એમસીક્યુ જેવો આવ્યો છે કે જે થોડોક આપણે ચાલ્યું નથી, પરંતુ મારી અત્યારે એવું છે કે જો હું અત્યારે નહીં કરાવું તો ઇન ફ્યુચર ભૂલાઈ જશે. એટલે અત્યારે કદાચ સમજાય નહીં તો કાંઈ નહીં, મેથડ તો સમજાઈ જશે. આવી બધી વસ્તુ ન સમજાય તો ચિંતા ન કરતા ચોથું ચેપ્ટર ચાલે એટલે એક વખત ખાલી 1 મિનિટ નજર નાખીશ ને આ બધી વસ્તુ ક્લિયર થઈ જશે. આ બાજુ -x છે, આ બાજુ માઇનસ છે, તો અહીંયા આવશે -i કેરેટ. ઉપરની દિશા છે yx, yx માટે j કેરેટ, i j, આ બાજુ માઇનસ છે. નોર્થ માટે k કેરેટ અને આના માટે -k કેરેટ. અથવા તો અહીંયા તમે k કહી દો તો બોર્ડના સમતલની અંદર -k. બોલો આમાં કોઈ ડાઉટ છે? નથી? હવે જેવી રીતે 6 અને 8 માત્ર 2 હતા તો તમે પાયથાગોરસની મદદથી આરામથી તમે શોધી શકતા હતા. હવે 10 ઉપરની દિશામાં છે તો ખરેખર પદાર્થ ગતિ કેવી રીતે કરે છે એને આવી રીતે લખી નાખવાનું. પદાર્થનું જે સ્થાનાંતર છે કેવી રીતે થયું તો કે 6 ઉત્તર તરફ ગયો તો ઉત્તર બાજુ શું છે? -k છે કે નહીં? તો આનું સ્થાનાંતર શું લખાય? -6k. 8 પૂર્વ તરફ ગયું કે નહીં? તો પૂર્વ તરફના પ્લસ છે કે નહીં? 8i. અને ઉધ્વ દિશા ઉપર તરફના j છે તો શું લખાય? 10j. હવે આનું મૂલ્ય લખવું એટલે કંઈ છે નહીં. જેવી રીતે 2 હતા તો પાયથાગોરસ પ્રમેય શું વાપરતા હતા? √36 + 64. તો 3 છે તો એવી રીતે વાપરવાનું 36, 64 અને 100. આ મૂલ્ય થઈ ગયું. આ શું થઈ ગયું? મૂલ્ય. આ તીર શું છે અત્યારે ખબર પડશે નહીં. આ મૂલ્ય થઈ ગયું સ્થાનાંતરનું. ખાલી આટલું લખી નાખો અત્યારે હાલ પૂરતું. એટલે પેલો એમસીક્યુ એવો છે કે થોડોક મેં અઘરો એટલા માટે મૂક્યો છે, ભલે તને ખબર નથી, પરંતુ અઘરો મૂકવાનું રીઝન એ છે કે ઇન ફ્યુચર તો ખબર પડવાની જ છે. તો અત્યારે આ ચેપ્ટરની સાથે ચોથું ચેપ્ટર કનેક્ટેડ છે તો આપણે એમસીક્યુ છોડી ન દેવાય, કારણ કે ચોથા ચેપ્ટરમાં પછી ખબર ના પડે કે ભાઈ પછી આવો એમસીક્યુ મે બી રહી જાય ઇન ફ્યુચરમાં તો આપણને એમ થાય સર આવો તો કરાવેલો નથી. એટલે અત્યારે થોડીક તકલીફ પડશે, લખી નાખો, ઇન ફ્યુચરમાં ખબર પડી જશે. 36 ને 64 100 ને 100 200. એટલે 200 ને આમ લખાય કે નહીં? 100 × 2, 100 નું વર્ગમૂળ 10, 2 નું વર્ગમૂળ √2. આ તારો આન્સર આવી ગયો. 2 હતા તો 36 + 64 ખાલી કીધું તો આપણે. 3 છે તો એવી રીતે કરીએ છીએ. અત્યારે આવું યાદ રાખો. સમજી ગયા તમે? આ ટોપિકમાં કોઈ ડાઉટ છે હવે? નહીં. હવે છે ને બીજી એક વસ્તુ નવી શીખવાની છે, એ પણ થોડુંક તમારા માટે પચાવવું અઘરું છે, પણ હું તને સાબિતી આપી દઈશ, પણ પછી તને છેલ્લે ખાલી કહી દઈશ કે ભાઈ તમે શોર્ટકટ યાદ રાખી લો એટલે અત્યારે તમે ક્યાંય ફસાશો નહીં. પછી સાબિતી જે આપી ને એ ચોથા ચેપ્ટરમાં એ પણ ખબર પડશે. થોડુંક એવું છે, તમને મેં પહેલા જ કીધું હતું કે કાઇનેમેટિક્સ એટલે ત્રીજું અને ચોથું ચેપ્ટર બે કમ્બાઈન છે. તો મારા પેલા 2 દાખલામાં ખાલી થોડીક તમને તકલીફ પડશે, પછી પાછળથી બહુ મજા આવશે. ચાલો, માનો કે કોઈ આવી રીતે r લખેલો છે. આ ડિસ્ટન્સ શું છે? r. અને x અક્ષ સાથેનો એંગલ કેટલો છે? થીટા. આ ક્લિયર છે? હવે બીજી વસ્તુ કહું તમને. માનો કે અહીંયા 1 છે x અક્ષ ઉપર, y અક્ષ ઉપર 2 છે, તો આ બે ભેગા થાય એ બિંદુને તમે નામ શું આપો? 1 2 નામ આપો કે ના આપો? તો એવી રીતે ઈ 1 2 એ બીજું કઈ નથી. આ તમે લાઈન દોરો તો સેમ એના જેવી વસ્તુ મેં બતાવવાની કોશિશ કરી છે. તો અહીંયા પણ આના પણ મારે યામ લખવું હોય તો લખી શકાય કે નહીં? એવી રીતે જેવી રીતે આટલું ડિસ્ટન્સ છે, અહીંયા 1 હતું, આટલો ડિસ્ટન્સ y છે, તો આ સંજોગોમાં આટલું ડિસ્ટન્સ મારે લખવું હોય તો કે ભાઈ જે અક્ષ સાથે થીટા એંગલ બને છે તેનો કોસ લેવાનો. શું લેવાનો? જેની સાથે થીટા બનતો હોય જે અક્ષ સાથે, અને એને ત્રિજ્યા સાથે મલ્ટીપ્લાય કરી દેવાનો. અહીંયા શું આવશે? r. આની સાથે થીટા બનતો નથી તો અહીંયા શું આવશે? r sin થીટા. પેજામાં ગયું. ફોર એક્ઝામ્પલ આવી રીતે હોત, અહીંયા r અને અહીંયા થીટા હોત તો આ શું થઈ જાત? અહીંયા થીટા બને એટલે આ શું થઈ જાત? r cos થીટા. આ શું થઈ જાત? r sin થીટા. પેજામાં ગયું. ફોર એક્ઝામ્પલ r અહીંયા બને છે અને થીટા અહીંયા છે, તો
હવે મારા જે આ બે લખવું હોય તો આટલો ઘટક શું થઈ જાય? આર કોસ થીટા. આટલો શું થઈ જાય? આર સાઇન થીટા. ધીમે ધીમે ભેજામાં જાય છે. ઓકે, તો આ વસ્તુ એક મગજમાં બેસી ગઈ. હવે આની માટે જરૂર છે ક્યાં? તમને એવું કીધું છે કે ભાઈ એક વર્તુળાકાર માર્ગ છે, એમાં કોઈ એક કોણ છે, સાંભળ્યો વ્યવસ્થિત, આ બિંદુથી ગતિ શરૂ કરે છે અને આ બિંદુ સુધી ગતિ કરે છે. તો પથ લંબાઈ શું થાય? પથ લંબાઈ એટલે આ ચાપ થાય કે ન થાય? માનો કે આની ત્રિજ્યા કેટલી છે? આર છે. કેટલી છે? આર. અને આ જે એંગલ બનાવે છે એ એંગલ કેટલાનો બનાવે છે? થીટા. હવે તને એક સિમ્પલ વસ્તુ તને ખબર છે, તને એમ પૂછે કે આ કેસમાં પથ લંબાઈ શું થાય? તો પથ લંબાઈ ચાપ જેટલી થાય. વિચારો. અને સ્થાનાંતર પૂછે તો તને ડાઉટ આવવો જોઈએ. સ્થાનાંતર આને કહેવાય બે બિંદુ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર. યાદ કરો. હા કે ના? તો પથ લંબાઈ એટલે ચાપ થાય, અને ચાપ બરાબર શું થાય? ખૂણો ગુણ્યા ત્રિજ્યા. બીજું ચેપ્ટર યાદ કરો. તો ખૂણો શું છે? થીટા, અને ત્રિજ્યા શું છે? આર. તો પથ લંબાઈ શું થઈ જાય? આર થીટા. આમાં તો કોઈને કઈ ડાઉટ આવવો જોઈએ નહીં. હું એક શોર્ટકટ તને બનાવીને આપું છું. પથ લંબાઈમાં કોઈને ડાઉટ આવવો જોઈએ નહીં. અને આ થીટા હોય એ હંમેશા કેમાં લખવાનો હોય? રેડિયનમાં લખવાનો. તમને ખબર ને રેડિયનમાં? રેડિયન કેવી રીતે થાય? π/180. યાદ કરો. જે એંગલ રેડિયનમાં ડિગ્રીમાં આપેલો હોય ને π/180 વડે ગુણી નાખવાનો. એકદમ શાંતિથી આજના લેક્ચરમાં આગળ વધવાનું છે. હવે આટલું સ્થાનાંતર થાય. એ બી સ્થાનાંતર થાય કે ન થાય? હું છે ને હવે થોડીક એ જે ત્રિકોણ છે ને એને હું અહીંયા અલગ મોટો થોડો દર્શાવું. સાંભળજો. કારણ કે અહીંયા આપણે થોડુંક એનાલિસિસ કરતા શીખવાના છે કે જે આપણે હજી સુધી આપણે શીખા નથી. આ આર છે, આ આર છે. એકદમ વ્યવસ્થિત ધ્યાન દેજે. આને હું વચ્ચેથી ભાગ પાડી નાખું બે, તો સમાન ભાગ જ પડશે કે નહીં? આ એંગલ કેટલો થઈ જશે? θ/2. આ એંગલ કેટલો થઈ જશે? θ/2. ચલો, ક્લિયર? અહીંયા સુધી કોઈ ડાઉટ છે? નહીં. ચાલો, હવે આ આર એનો θ/2 એટલે આનો તમે ખરેખર ચતુષ્કોણ બનાવવાની કોશિશ કરો. જો આમાં તમે શું કરતા હતા? આર હોય એને ચોરસ બનાવવાની કોશિશ કરતા હતા. યાદ કરો. તો અહીંયા છે ને આ ચોરસ બને. જો થઈ ગયો. વચ્ચે આર આવી ગયો કે નહીં? એવી રીતે ઉપર એક ચોરસ બને. જો વચ્ચે આર આવી ગયો કે નહીં? અત્યારે તને નહીં ખબર પડે ભાઈ, ધીમે ધીમે ફ્યુચરમાં જ્યારે શીખશો ઘટક પાડતા ત્યારે બધી વસ્તુ બહુ ઈઝી છે. હવે જોજે, આ આર, આ θ/2 કેની સાથેનો ખૂણો છે? આ અક્ષિસ છે. તમે વિચારો, તો અક્ષિસ સાથેનો ખૂણો હોય તો આ લંબાઈ કેટલી થાય? આર કોસ થીટા. આર થીટા સાથેનો ખૂણો આર કોસ થીટા. બટ અહીંયા θ/2 છે કે નહીં? તો આ ભાગ જેટલો છે એટલો જ ભાગ આ થાય કે નહીં? એટલે અહીંયા મારી પાસે જગ્યા નથી, તો આને હું અહીંયા લખું છું. કેટલા લખું છું? આર કોસ θ/2. તો આટલો ભાગ આ છે કે નહીં? એ કેટલો થાય? આર સાઇન θ/2. બોલો, કોઈ ડાઉટ છે? આના પરથી થોડો કોન્સેપ્ટ યુઝ કર્યો છે. તને સાબિતી અત્યારે યાદ ન રહે તો શોર્ટકટ તને ડાયરેક્ટ આપું છું. આ આર એનો θ/2, આ અક્ષિસ, તો આને છે ને હું અહીંયા લખું છું. કેટલા લખું છું? થીટા સાથેનો ખૂણો આર કોસ θ/2. અહીંયા શું આવશે? આર સાઇન θ/2. ક્લિયર? આ જેટલી લંબાઈ છે એટલી જ લંબાઈ આ છે કે નહીં? તો આ લંબાઈ કેટલી થઈ ગઈ? આર સાઇન θ/2, આર સાઇન θ/2 કેટલા થઈ ગયા? 2r sin θ/2. બે કેન્સલ થાય? એટલે નો થયો. આ થીટા છે. 90 નો હોય તો સીધા 45 લખવાના, 70 નો હોય તો 35 લખવાના. ભેજામાં ગયું? તો આ લંબાઈ કેટલી આવી? કેટલી આવી? 2r sin θ/2. ક્યાંથી આવી? ભેજામાં ગયું કે નહીં? નો જાય તો ચિંતા કરવાની જરૂર છે નહીં. મેં મારી રીતે બેસ્ટ ટ્રાય કરી છે કે અત્યારે ચલાવ્યું નથી તને, છતાં પણ થોડુંક બતાવવાની કોશિશ કરું છું. તો પથ લંબાઈ મને ખબર પડી ગઈ. સ્થાનાંતર પણ મને ખબર પડી ગઈ.
કેટલું થયું 2r sin theta by સોરી તબિયત થોડીક ડાઉનમાં ચાલે છે છતાં પણ લેક્ચર આપણે ચાલુ રાખીએ છીએ પથ લંબાઈ કેટલી છે પથ લંબાઈ કોને કહેવાય સર્કલ ઉપર જઈએ સ્થાનાંતર કોને કહેવાય વચ્ચેનો ભાગ તો બે શોર્ટકટ તારા મગજમાં બેસી ગઈ હવે આ કઈ રીતે આવ્યું એની ઉપર હવે ચિંતા કરશું નહીં એટલે હું અહીંયા જે શોર્ટકટ છે એ બંને શોર્ટકટ હું અહીંયા લખી નાખું છું સ્થાનાંતર કેટલું આવ્યું આ યાદ રાખજો સર્કલ માટે 2r sin theta by 2 અને પથ લંબાઈ કેટલી આવી r theta અહીંથી તને બીજી એક શોર્ટકટ બનાવી દઉં તને કહે છે કેમ પૂછે કે સ્થાનાંતર અને પથ લંબાઈનો રેશિયો કેટલો થાય તો સ્થાનાંતર કેટલું છે 2r sin theta by 2 આ કેટલા થાય r theta r કેન્સલ તો શું થયું 2 sin theta by 2 theta આ છેદનો છેદ અહીં લઈ લો તો શું થઈ ગયું આ sin theta by 2 અંશમાં છેદમાં theta by 2 બટ આ કેમાં રાખવાના આપણે રેડિયનમાં ચાલો આ વસ્તુ મગજમાં બેસી ગઈ મસ્ત રીતે આ શોર્ટકટ તો ભેજામાં ગઈ કે નહીં એક એમસીક્યુ કરાવું ચાલો આ બધું લખી નાખજો અત્યારે વિડીયો પોસ્ટ કરીને અરે બહુ મસ્ત રીતે સમજાય છે તમે ચિંતા ના કરતા ચાલો માનો કે કોઈ એક કોણ છે વર્તુળાકાર માર્ગ પર કોઈ એક કોણ વર્તુળાકાર માર્ગ પર A થી B સુધી જાય છે વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા છે r તો ક્વેશ્ચન એવો છે કે સ્થાનાંતર શોધો પથ લંબાઈ શોધો અને સ્થાનાંતર અને પથ લંબાઈનો રેશિયો શોધો બધી વસ્તુ ગોતી લઈએ આપણે જે એ લોકોને જે પૂછવું એટલે પૂછશે હવે તમને ખબર પડી કે A થી B તરફ જાય તો એંગલ કેટલો છે 90 નો એંગલ કેટલાનો છે 90 ડિગ્રીનો ચલો ક્લિયર જો આમાં છે ને સ્થાનાંતર ગોતું આ કિસ્સામાં બહુ અઘરું નથી શા માટે કારણ કે 90 ડિગ્રીમાં તમે પાયથાગોરસ વાપરી શકો 90 ડિગ્રીમાં તમે પાયથાગોરસ વાપરી શકો ફોર એક્ઝામ્પલ હવે આ 60 નો એંગલ આપ્યો હોત તો પાયથાગોરસ વાપરી શકાય નહીં તો એવા સંજોગોમાં તમને શોર્ટકટ કામ લાગે ભેજામાં જઈ તો પહેલા તો સ્થાનાંતર ગોતી લઈએ શું થશે 2 ના 2 r દેખાય ને r sin ના sin થીટા દેખાય ને કેટલા મૂકું 90 ભાગ્યા 2 એટલે 45 થયા કે નહીં 2r sin 45 અને sin 45 ની કિંમત કેટલી થાય 1/√2 તો આ બે પાસે આ બે નો મતલબ શું થાય √2 * √2 એક √2 કેન્સલ થયા તો જવાબ આવશે √2r ક્લિયર પથ લંબાઈ જોતી હોય પથ લંબાઈ થાય r થીટા દેખાય ત્યાં 90 ડિગ્રી પણ 90 ચાલે નહીં કેટલા મૂકવા પડે આપને ખબર છે 90 એટલે π/2 થાય યાદ કરો આ જવાબ આવી ગયો પથ લંબાઈનો πr/2 આમાં ક્યાં અઘરું છે અને સ્થાનાંતર અને પથ લંબાઈનો ડિફરન્સ તફાવત પૂછે તો આ તમે ડાયરેક્ટ પણ કરી શકો છો શું જવાબ હતો sin θ/2 θ/2 યાદ શોર્ટકટ તો યાદ રહી જાય ને હવે sin θ/2 કેટલા થાય sin 45 થીટા દેખાય ત્યાં 90 ડિગ્રી પણ આમાં ચાલે નહીં એટલે π/180 વડે મલ્ટીપ્લાય કરવા પડે તમને સર અહીંયાનો મલ્ટીપ્લાય કરવા પડે પણ અહીંયા તો યાર sin 45 ની કિંમત મને ખબર છે ને 1/√2 એટલે કરવાની જરૂર નથી આ 90 દુ 180 તો π/4 થયા કે નહીં છેદનો છેદ ઉપર ગયો 4/√2 π આ 4 ને શું લખાય 2 * 2 અને બીજા 2 ને શું લખાય √2 * √2 એક √2 કેન્સલ થયા તો જવાબ આવ્યો 2√2/π આવડે કે ન આવડે હવે આ જ વસ્તુ તમે 60 ના એંગલ માટે ગોતો ચાલો કેટલા એંગલ માટે ગોતો માનો કે એ બિંદુથી શરૂઆત કરે અહીંયા સુધી જાય છે એંગલ કેટલાનો છે 60 નો આ તમારે જાતે કરવાનું છે સ્થાનાંતરનું સમીકરણ 2r sin 60/2 એટલે sin 30 થઈ ગયા sin 30 1/2 એટલે જવાબ આવશે r
શા માટે? કારણ કે 60 નો એંગલ હોય એટલે સમબાજુ ત્રિકોણ બને. તમે વિચારો, આ આર હોય, આ આર હોય તો આ આર જ થાય, તો સ્થાનાંતર આર આવશે, પથ લંબાઈ આર થીટા આવશે. પછી તમે તમારી રીતે કરી શકો છો. ઓકે, તો આ શોર્ટકટમાં કોઈને કઈ વાંધો હશે નહીં. આટલી વસ્તુ આપણે યાદ રાખશું તો પેલી સાબિતીની કઈ જરૂર પડશે નહીં. હવે નવા કોન્સેપ્ટ તરફ આગળ વધીએ. તો હવે જે ક્વેશ્ચન છે ને એ કેવો છે, થોડુંક વ્યવસ્થિત ધ્યાનથી. રકમ ઇંગ્લિશમાં છે મને ખબર છે, પણ ધીમે ધીમે પ્રેક્ટિસ પડી જશે. કારણ કે હું જ પોતે જ તમને એટલા માટે ઇંગ્લિશમાં આપું છું. હું ગુજરાતી કરી શકતો હતો, તો ગુજરાતી એટલા માટે નથી કરતો કે તમે ઘણી બધી બુકો તમે ઇંગ્લિશ મીડિયમની સોલ્વ કરતા હશો. ફિઝિક્સમાં સારી સારી બુકો તમે લેશો. હજી તમને ખબર છે MCQ માટેની સારી બુક તમને કહું તો એક સેંગેજ આવે છે. સેંગેજ કરીને બુક છે, ફિઝિક્સના MCQની પ્રેક્ટિસ માટે ખૂબ સારી છે. પછી NCERT એટ યોર ફિંગર ટિપ્સ કરીને એક આવું નામ છે, એટ યોર ફિંગર ટિપ્સ. આમાં પણ MCQ સારા સારા છે ઇંગ્લિશમાં. એરરલેસ ફિઝિક્સ. તો આવી 2-3 બુક વધારે રેફરન્સ માટે હું તમને એટલા માટે આપું છું કે જો કોઈ વ્યક્તિને એમ હોય કે મારું ઇંગ્લિશ થોડુંક સારું છે ને મારે વધારે ફિઝિક્સના MCQની પ્રેક્ટિસની જરૂર છે, તો તમે આમાંથી કોઈ પણ બુક લઈ શકો છો. આ તો બહુ વધારે જાડી છે. પછી બાકી મેં તમને આપેલા 200 MCQ છે એ મોર ધેન ઇનફ છે, પણ વધારે પ્રેક્ટિસની કોઈ જો કોઈને એવું હોય કે મારે વધારે પ્રેક્ટિસ કરવી છે, મારી પાસે ટાઈમ વધે છે, તો તમે આવી બુકો યુઝ કરી શકો છો. કે પાર્ટિકલ મૂવ એલોંગ એક્સ એક્સિસ. પાર્ટિકલ એક્સ અક્ષ પર ગતિ કરે છે. સિમ્પલ, સમજાઈ તો શકે કે નહીં? એકોર્ડિંગ ટુ ઇક્વેશન x બરાબર t² - 2t + 3. આ સમીકરણને અનુસાર પાર્ટિકલ છે એક્સ અક્ષ પર ગતિ કરે છે. ક્લિયર છે? આ સમીકરણને ફોલો કરતા કેલ્ક્યુલેટ ડિસ્ટન્સ કવર્ડ બિટવીન t બરાબર 0 અને t બરાબર 3 સેકન્ડ. મોટા ભાગના વિદ્યાર્થી જે ભૂલ કરે છે એ પહેલા હું તને ભૂલ બતાવી દઉં છું. આપણને પૂછેલું છે પહેલા તો ડિસ્ટન્સ, એટલે આપણે તો ફોર્મમાં આવીને શું લખી નાખીએ કે ભાઈ પહેલા ચાલો x છે એ ક્યારે ગોતી લઈએ તો કે t બરાબર 0 ની કિંમત મૂકી દો. તો t બરાબર 0 ની કિંમત મૂકો તો 0 નો સ્ક્વેર -2 0 + 3 બરાબર 3 મીટર. અને પછી x બરાબર t બરાબર કેટલા મૂકે? 3 મૂકે. 3 નો વર્ગ 9, 9 ને 3 12, 12 માંથી 6 જાય તો 6 મીટર. અને પછી આ બે ની કરી નાખે બાદબાકી, એટલે તો કે આપને મળી ગયો જવાબ. હોય કે આટલું ડિસ્ટન્સ કવર કર્યું હોય કે 6 મીટર ડિસ્ટન્સ કવર કર્યું હોય કે. સાચી વાત છે કે? પણ આ જવાબ ખોટો પડે. આ વસ્તુ સાચી છે તારી, પણ ત્યાં આમાં શું ગોઈતું છે? આ 3 મીટર આવ્યું ને એ સ્થાનાંતર આવ્યું. શું આવ્યું છે? સ્થાનાંતર છે. શું છે આ? સર એ તમને કેમ ખબર પડી ગઈ સ્થાનાંતર છે, ડિસ્ટન્સ નથી? કારણ કે તમે વિચારો, સ્થાનાંતર અને પથ લંબાઈ છે કાં તો સમાન હોય અથવા તો પથ લંબાઈ મોટી હોય. જરૂરી નથી કે દરેક વખતે સમાન જ છે. તો જ્યારે ડિસ્ટન્સ પૂછેલું હોય ત્યારે નોંધ લખી નાખો તમારી બુકમાં કે જ્યારે x ના સમીકરણમાં ડિસ્ટન્સ ટાઈમનું સમીકરણ, આ શું કયું સમીકરણ છે? ડિસ્ટન્સ ટાઈમના સમીકરણથી ડિસ્ટન્સ શોધવાનું પૂછેલું હોય ત્યારે પલટી પોઈન્ટ ફાઇન્ડ કરવું. શા માટે પલટી પોઈન્ટ? પદાર્થ પલટી મારે છે કે નહીં એ પહેલા ગોતી લેવાનું. જો પદાર્થ પલટી મારતો હોય તો સ્થાનાંતર અને પથ લંબાઈ સમાન ન થાય. અરે યાર, જો કોઈ પદાર્થ અહીંથી પલટી મારીને પાછો અહીંયા આવે છે તો સ્થાનાંતર આટલું જ થયું, પરંતુ પથ લંબાઈ આટલી થઈ. જો કોઈ પદાર્થ પલટી નથી મારતો તો સ્થાનાંતર અને પથ લંબાઈ બંને સેમ થઈ. હા કે ના? તો આવા કિસ્સામાં પહેલા તો ચેક કરવાનું પલટી પોઈન્ટ. શું ચેક કરવાનું? પલટી પોઈન્ટ. હું તને જો બધા સ્ટેપ બતાવતો જાઉં છું કઈ રીતે દાખલા કરશું આપણે. તો પહેલું શું ફાઇન્ડ કરવાનું છે આપણે? પલટી પોઈન્ટ. અને બધાને ખબર છે પલટી પોઈન્ટ માટે શું હોય? વેગ 0 થઈ જાય. યાદ કરો, પલટી પોઈન્ટ આવે ત્યાંથી વેગ કેવો થઈ જાય? 0 થઈ જાય. તો x ના સમીકરણ પરથી પહેલા v ગોતવો પડશે. તો આનું શું કરવું પડે? વિકલન કરવું પડે કે નહીં? v બરાબર dx/dt. આનું વિકલન કરો જોઈએ. t² નું વિકલન 2t, -2t નું વિકલન 2 અને 3 નું વિકલન 0. અને આ v બરાબર આટલા થયા, આને કેટલા કહી દેવાના? 0. હવે અત્યારે મારી પાસે વિકલન શીખવવાનો ટાઈમ નથી, એટલે વિકલનના આગળના વિડીયો હજી જરૂર લાગે તો રિવિઝન કરી લેજો. સમજાય છે? તો 2t બરાબર 2 થઈ ગયા, તો t બરાબર 1. આ શું આવ્યું? પલટી પોઈન્ટનો ટાઈમ આવ્યો. પલટી પોઈન્ટ માટે ટાઈમ આવ્યો. ટોટલ મુસાફરી કેટલી કીધી? 3 સેકન્ડ માટે મુસાફરી કરી. હવે જો વિચારજો હું શું કહું છું. ખરેખર આ વસ્તુ કેવી થઈ? અહીંયા t બરાબર 0 સમયે ગતિની શરૂઆત કરી.
આ ટી બરાબર 1 સેકન્ડે પલટી મારી. હવે પદાર્થ અહીંથી અહીંયા પહોંચશે. શા માટે? 1 સેકન્ડ અહીંયા પહોંચ્યા, પછી બીજી સેકન્ડ અહીંયા, અને ટી બરાબર 3 સેકન્ડ અહીંયા હશે. તો સ્થાનાંતર ખાલી આટલું જ થયું. તમે જુઓ તો આ બે ક્યાં જશે? અરે યાર, ના ખબર પડી. પલટી મારે એટલે સ્થાનાંતર અને પથ લંબાઈ સમાન થવાના છે નહીં. તો આ જવાબ હતો એ કેનો જવાબ હતો? ખાલી કેનો જવાબ છે? સ્થાનાંતરનો. એટલે સાઈડમાં લખી નાખજો એક્સ્ટ્રા કરીને કે સ્થાનાંતર પૂછે તો આ રીતે કરવાનું, ડિસ્ટન્સ પૂછે તો આ રીતે પેલા પલટી પોઈન્ટ ફાઇન્ડ કરવાનું. સમજાય છે? તો હવે સ્થાનાંતર વાળો ભાગ હું ચેકી નાખું છું. હવે જોજો શું કહું છું એ. હવે આપણે 3 બિંદુએ આપણે ડિસ્ટન્સ ગોતશું. ટી બરાબર 0, ટી બરાબર 1 અને ટી બરાબર 3. હવે ટી બરાબર 0 સમયની કિંમત મૂકવું અહીંયા આ સમીકરણમાં તો શું થાય? ખાલી 3 મીટર જવાબ આવે. 0 મૂકો એટલે 1 મૂકું તો શું થાય? 1 - 2 + 3, 3 ને 1 4, 4 માંથી 2 જાય તો 2 મીટર. ભેજામાં ગયું? 1 હા, અને 3 મૂકો તો x બરાબર કેટલા થયા? 3 નો વર્ગ 9, 9 - 6 + 3 આ કેટલા થયા? 6 મીટર. એટલે કે પેલા 3 મીટર જગ્યાએ હતો પદાર્થ, ત્યાંથી 2 મીટર બાજુ આવ્યો એટલે ખરેખર ડિસ્ટન્સ કેટલું આપ્યું એને? 1 મીટર. પછી 2 મીટરની પોઝિશન થી 6 મીટરની પોઝિશન પર આવ્યો, ડિસ્ટન્સ કેટલું આપ્યું એને? 4 મીટર. તો ટોટલ ડિસ્ટન્સ કેટલું થયું? 5 મીટર. અરે યાર, ખબર પડી કે ના પડી? આ ટોટલ ડિસ્ટન્સમાં, કારણ કે પલટી લાગે તો આપણે આટલો ભાગ ભૂલી જઈએ. જો કિંમત મૂકીએ t બરાબર 0 ને t બરાબર 3 ની કિંમત મૂકો તો આ બેની પોઝિશન મળે. આ તો આખું વયું ગયું. અરે ભેજામાં ગયું કે નહીં? તો ખાલી t બરાબર 0 અને t બરાબર 1 ની કિંમત મૂકે તો આટલી વસ્તુ મળે, પહેલું અને છેલ્લું બિંદુ. એ તો સ્થાનાંતર મળ્યું ને તને હમણાં થોડીક વાર પહેલા કહી દઉં. તો જ્યારે ડિસ્ટન્સ પૂછેલું હોય ત્યારે શું ફાઇન્ડ કરવાનું? પલટી પદાર્થ મારે છે કે નહીં એ પહેલા ચેક કરવાનું. નોંધ કરીને સરસ મજાની રીતે લખી નાખો. ચાલો, સમજાય છે? તો હવે પછીનો જે કેસ છે એ છે એવરેજ સ્પીડ અને એવરેજ વેલોસિટી, એટલે કે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. થિયરી પહેલેથી તમારી સામે લખી નાખીશ એટલે લેક્ચરની લેન્થ થોડી ઘટી જાય. કારણ કે જો 2-4 MCQ કર્યો તો લેક્ચર 20-25 મિનિટનો અત્યારે થઈ ગયો છે. એટલે જેવી થિયરી જેવું હશે ને એ બધું પહેલેથી લખી નાખીશ અને સમજાવી દઈશ. એટલે તને આમે બોર્ડમાંથી સ્ક્રીનશોટ પાડીને લખવાની પછી મજા આવે. સરેરાશ ઝડપ કોને કહેવાય? કુલ અંતરના છેદમાં કુલ સમય, ટોટલ ડિસ્ટન્સ બાય ટોટલ ટાઈમ. સરેરાશ વેગ કોને કહેવાય? તો કે સ્થાનાંતરના છેદમાં સમય. આપણને એ ખબર છે જેવી રીતે સ્થાનાંતર છે એ ઝડપ કરતા નાનું હોય, અથવા એમ કહ્યું ઝડપ છે એ વેગ કરતા નાની હોય અથવા તો એના કરતા મોટી હોય. કાં તો બંને સેમ, ઝડપ છે એ વેગ જેટલી હોય અથવા તો એના કરતા મોટી હોય. તો એવી રીતે એવરેજ સ્પીડ છે એ પણ એવરેજ વેલોસિટી કરતા મોટી હોય અથવા તો એના જેટલી હોય. હવે આપણને આવા દાખલા બહુ પૂછે સરેરાશ વેગના, કે તમને ટોટલ તમારું જે ડિસ્ટન્સ છે અહીંથી સુધી અહીં સુધીનું એને સમાન ભાગમાં વેચેલું હોય. તમને રકમમાં એવું પૂછે કે આપેલી મુસાફરીનો અડધો ભાગ v1 વેગથી અને બાકીનો અડધો ભાગ v2 વેગથી ગતિ કરે છે પદાર્થ. એટલે મેં 2 ભાગમાં ડિવાઈડ કર્યું, અડધો ભાગ v1 થી, અડધો ભાગ v2 થી. તો આપણને માનો કે n ભાગમાં ડિવાઈડ કરેલું હોય, n ભાગમાં ડિવાઈડ કરેલું છે, દરેક અંતર જો સમાન છે. જોયું તે? હું શોર્ટકટ બનાવવા જાઉં છું. પેલા ભાગમાં ઝડપ v1, બીજા ભાગમાં ઝડપ v2, ટીક 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 ટીક, છેલ્લા ભાગમાં ઝડપ કેટલી છે? vn છે. તો સરેરાશ ઝડપ બરાબર શું થાય? ડિસ્ટન્સ બાય ટાઈમ. ડિસ્ટન્સ કેટલું થશે? તો આખું ડિસ્ટન્સ લખવું હોય તો d + d + d + d + d + d લખવું પડે કે નહીં? હા કે ના? છેદમાં ટાઈમ. એટલે હવે ટાઈમ અહીંયા આપેલો નથી તો આપણે શું કરીએ છીએ? આ લખીએ છીએ. આના માટેનો ટાઈમ માનો કે t1 ધારી લઈએ, આના માટેનો ટાઈમ t2 ધારી લઈએ, આના માટેનો ટાઈમ tn ધારી લઈએ. પરંતુ હવે t1 તો લખેલો છે, આપણે ધારેલો છે, તો t1 બરાબર શું થાય? d/v1. યાદ કરો, વેગ બરાબર ડિસ્ટન્સના છેદમાં ટાઈમ. તો ટાઈમને કરતા બનાવો તો વેગ છેદમાં ગયો. એ સમીકરણ અહીંયા મૂક્યું. હવે d + d 2 વાર હોય તો 2d, 3 વાર હોય તો 3d, 4 વાર હોય તો 4d, n વાર હોય તો nd. d + d + d + d n વખત છે તો કેટલી વખત થઈ ગયા? nd. અહીંયા ટાઈમના સમીકરણ મૂકી દીધા. અહીંથી d બધામાંથી કોમન આવ્યો, ઉપર નીચે ઉડી ગયા. તો v એવરેજ બરાબર શું થયું? n ના છેદમાં 1/v1 + 1/v2 + ટીક 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 1/v1. શોર્ટકટ કેટલી સરસ મજાની જોજીએ.
બે પદાર્થ હોય તો શું થાય? ખાલી અહીંયા બે મૂકવાના, અહીંયા બેની સ્પીડ મૂકી દેવાની. ત્રણ પદાર્થ હોય તો અહીંયા ત્રણ મૂકવાના, 1/v1 + 1/v2 + 1/v3. આને છે ને હાર્મોનિક મીન કહેવાય. શું કહેવાય? આવું જે હોય ને સમીકરણ, સરેરાશ, મીન એટલે સરેરાશ થાય. આવી સરેરાશને કેવી કહેવાય? હાર્મોનિક સરેરાશ કહેવાય. કેવી કહેવાય? હાર્મોનિક સરેરાશ કહેવાય. જેવી રીતે ઇક્વલ ડિસ્ટન્સ આપ્યું છે આપણને ઇક્વલ પાર્ટ્સમાં, એવી રીતે ઇક્વલ ટાઈમ પણ લેશું આપણે આના પછીની શોર્ટકટ બનાવવામાં. હવે જો અહીંથી તને 2-3 એમને ડાયરેક્ટ ટ્રીક આપી દઉં. જો માનો કે બે પદાર્થ છે, સોરી મુસાફરીને બે ભાગમાં ડિવાઈડ કરેલી છે, બેનું ડિસ્ટન્સ સમાન છે. એકમાં સ્પીડ v1, એકમાં સ્પીડ v2. ડિસ્ટન્સ સમાન છે, બે ભાગ છે, તો ડાયરેક્ટ સ્પીડ યાદ આવે. સરેરાશ ઝડપ બરાબર કેટલા ભાગ છે? તો કે 2. 1/v1 + 1/v2. આને ખાલી સોલ્વ કરવાનું. અહીંયા v1 + v2 છેદનો છેદ ઉપર વયો જશે. શું થઈ જશે? 2v1 v2 v1 + v2. એકદમ ઈઝી. કઈ છે? માનો કે 3 હોય, ત્રણ માટે શું થાય? માનો કે મુસાફરી 3 ભાગમાં ડિવાઈડ કરી, v1 v2 v3. તો સરેરાશ ઝડપ બરાબર ઉપર કેટલા લખી નાખવાના? 3. 1/v1 1/v2 1/v3. એમાંથી લસા લઈને સોલ્વ કરતા આવડે કે ન આવડે? આને v2 v3 વડે ગુણો. કારણ કે છેદનો છેદ લસા પછી ઉપર વહી આવશે. v1 v3 નો ગુણાકાર. આને કેટલા વડે ગુણો? v2 v3 વડે. આને કેટલા વડે ગુણો? v1 v3 વડે. આને કેટલા વડે ગુણો? v1 v2 વડે. આ તારો જવાબ આવી ગયો. ક્યાં કઈ છે આમાં? એકદમ ઈઝી. આવડશે કે નહીં આવડે? તો આ શોર્ટકટ આપણે યાદ રાખશું. આના પછીની જે ટ્રીક છે, હવે આપણે ઇક્વલ ટાઈમમાં ડિવાઈડ કરવાના છે. પેજામાં જે છે, હવે જો હવે જે છે આપણે ટોટલ મુસાફરીને સમાન સમયગાળામાં ડિવાઈડ કરશું. પેલી 5 સેકન્ડ માટે v1 ઝડપથી જાય છે, બીજી 5 સેકન્ડ માટે v2 ઝડપથી જાય છે, બીજી 5 સેકન્ડ માટે vn ઝડપથી જાય છે. એવી રીતે સમજાય છે? હવે તમે ધ્યાનથી વિચારો, હું એક 5 સેકન્ડ માટે 10 ની ઝડપથી ગાડી ચલાવું તો 50 મીટર અંતર કાપે. એના પછીની 5 સેકન્ડ માટે હું 12 ની ઝડપથી ગાડી ચલાવું તો 60 મીટર અંતર કાપે. એના પછીની 5 સેકન્ડ માટે ગાડી હું 15 ની ઝડપથી ચલાવું તો 75 મીટર અંતર કાપે. તો આ ડિસ્ટન્સ બધામાં હવે સમાન નહીં રહે. d1 d2 d3 બધા બદલશે. અને આ મેં મારી જાતે લખેલા છે એટલે મેં સર્કલ કરી દીધા, પેન અલગ બદલાવી નાખી. એવરેજ સ્પીડ બરાબર d1 + d2 + ટીક 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 dn ના છેદમાં ટોટલ ટાઈમનો સરવાળો. t + t + t + t nt થઈ ગયા. હવે d1 d2 બધું મેં મારી જાતે લખેલું હતું. મને આપેલું શું હતું? ખાલી t અને v1. તો v = d/t પરથી d = vt. તો પેલા માટે v1t + v2t + ટીક 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 vnt. આ બધામાંથી t કોમન કાઢો, t સાથે કેન્સલ કરી દો તો આ જવાબ આવે. એકદમ સિમ્પલ. સમાન સમયગાળો આપેલો હોય તો બહુ જ ઈઝી છે. આવી જે સરેરાશ છે એને એરિથમેટિક સરેરાશ કહેવાય. કેવી કહેવાય? એરિથમેટિક સરેરાશ. ખાલી નામ ખાલી માત્ર જાણકારી માટે છે. આ તો કોઈને યાદ રહી જાય કે ઇક્વલ પાર્ટ્સ હોય તો કે ભાઈ હાર્મોનિક સરેરાશ. ઇક્વલ સમય હોય તો કે ભાઈ એરિથમેટિક સરેરાશ. એરિથમેટિક સરેરાશ કેની જેવી છે? જેવી તમે સરાસરી શીખીને આવતા હતા ને એના જેવી. જેટલી સ્પીડ ડિવાઇડેડ બાય એટલા. 2 હોય તો v1 + v2/2. 3 હોય તો v1 + v2 + v3/3. ચલો ક્લિયર છે કે નહીં? તો સર આ તો તમે સમાન સમયગાળામાં સમાન અંતર માટે કીધું. હવે અલગ અલગ મુસાફરી આપેલું હોય તો શું કરવાનું? આપણે દાખલા જોઈ ગયા હતા કે બીજા ભાગનું અંતર અને ત્રીજા ભાગનું અંતર. તો સર તો કેવી રીતે કરવાનું? તો આપણી બેઝિક મેથડ જે લેક્ચરમાં શીખ્યા હતા એ જ રીતે કરવાના. આ રીતે જ થશે. સાબિતી તો સેમ જ છે કે નહીં? આમાં સાબિતીમાં ટૂંકમાં t છે ને t + t + t નહીં લખે, t1 + t2 + એવી રીતે લખશું. કરાવું ચાલો. હવે શું છે કે ભાઈ ક્વેશ્ચન કંઈક એવો આપેલો છે કે એક કાર છે એ પોતાની મુસાફરીનો 2/5 ભાગ v1 ઝડપથી અને 3/5 ભાગ v2 ઝડપથી કાપે છે. ફોર એક્ઝામ્પલ, આ કુલ મુસાફરી થઈ ગઈ એની. ટોટલ ડિસ્ટન્સ કેટલું લખી નાખીએ આપણે? d આપેલ નથી એટલે સર્કલ મારીએ. એનો 2/5 ભાગ એટલે આટલો ભાગ થયો કે નહીં? તો 2/5d. ટોટલ 5 ભાગ કરવાના છે. 5 ભાગ કરવાના અને 2 ભાગ છે એ v1 ઝડપથી. અપૂર્ણાંક ને એવું થોડું મારે શીખવવાનું હોય. તમને એમ કીધું કે બાકીનો ભાગ અહીં 3/5 ને બદલે બાકીનો ભાગ આપ્યો તો બાકીનો ભાગ શું થાય? ટોટલ ડિસ્ટન્સ d હતો એમાંથી આટલા બાદ કરો તો 3/5d થાય. તો પણ ખબર પડી જવી જોઈએ. બાકીનો ભાગ કીધું હોત તો પણ તને ખબર પડી જવી જોઈએ. એ કેટલી ઝડપથી કાપે છે? v2 ઝડપથી. હવે જો નથી આમાં સમાન ભાગ પાડેલા કે નથી સમાન સમય આપેલો,
તો જેવી રીતે કેલ્ક્યુલેશન કરતા હતા, કેલ્ક્યુલેશન કરવાનું ખાલી તમે શોર્ટકટ વાપરી નહીં શકો. એવરેજ સ્પીડનું ફોર્મ્યુલા શું હતું? કુલ ડિસ્ટન્સ. તો કુલ ડિસ્ટન્સ કેટલું થયું? 2/5d + 3/5d. ટોટલ ડિસ્ટન્સ d જ થયું. જો અરે યાર ના ખબર પડી. આ બેનો સરવાળો કરો એટલે d જ થાય. 2d/5 + 3d/5 સમછેદ અપૂર્ણાંક 5d/5 5 5 કેન્સલ, d વધે. છેદમાં ટાઈમ લખવો પડશે કે નહીં? અહીંયા ટાઈમ આપેલો નથી તો મારો સર્કલ શું થાય છે? t1 + t2. હવે t1 અને t2 ની કિંમત લખવાની અહીંથી. તો આપણને ખબર છે v = d/t પરથી t બરાબર શું થાય? d/v. હવે પેલા મારે t1 લખવું હોય તો પેલા ભાગનું ડિસ્ટન્સ કેટલું છે? 2d/5. છેદમાં સ્પીડ કેટલી છે? તો કે v1. તો આ શું થઈ ગયા? 2d/5 v1. સેમ ટુ સેમ આ કેટલા થશે? 3d/5 v2. એ t1 અને t2 ની કિંમત અહીં મૂકી દો. આ કેટલા છે? ક્લિયર? બે માંથી પેલા કોમન નીકળે, કોમન કાઢી નાખો. ચલો અહીંથી d, બે માં d/5 બે માં છે. જોવો તમે તો d/5 કોમન કાઢી નાખો. અહીં શું વધે? 2/v1 3/v2. dd કેન્સલ થઈ ગયા. છેદનો છેદ 5 હોય એવો અંશમાં, તો અહીંયા થઈ ગયા 5. હવે અહીં લ્યો લસા. આ 2v2 + 3v1 અને છેદમાં શું થશે? v1 * v2 અને છેદનો છેદ વહી જશે ઉપર એટલે થશે 5v1 v2. આ તારો આન્સર. આમાં ક્યાં કઈ છે? આવડે કે ન આવડે? તો આપણે બેઝિક જે આપણા સ્ટેપ હતા એ સ્ટેપ ફોલો કરવાના. ડાયરેક્ટ શોર્ટકટ લાગી જાય તો ક્યાં કઈ સવાલ છે? અને શોર્ટકટ ન લાગે તો શું કરવાનું? ભાગવાળી થિયરી એપ્લાય કરવાની અને સમયવાળી. ગોખવાનું કઈ છે જ નહીં. આ એક વસ્તુ યાદ રાખવાની. એવરેજ સ્પીડ બરાબર ટોટલ ડિસ્ટન્સના છેદમાં ટોટલ ટાઈમ. ગમે તે રીતે કેલ્ક્યુલેશન કરવાનું. જો ટાઈમ અને વેગ આપેલો હોય તો d1 + d2 + d3 લખવાના. અને જો ડિસ્ટન્સ અને વેગ આપેલો હોય તો છેદમાં t1 + t2 લખવા પડશે. એ થોડીક પ્રેક્ટિસ કરશો એટલે ઓટોમેટિકલી બધું યાદ રહી જશે. ઓકે? હા, સરસ મજાનો ક્વેશ્ચન છે. વ્યવસ્થિત ધ્યાન દઈને જોજે કે એક કણ સીધી રેખામાં ગતિ કરે છે અને મુસાફરીનું અડધું અંતર 3 મીટર/સેકન્ડ થી ચાલે છે. માનો કે એક કણ છે, સીધી રેખામાં ગતિ કરે છે અને મુસાફરીનું અડધું અંતર છે. કેટલા ઝડપથી ચાલે છે? આના આપી દો 3 મીટર/સેકન્ડ નામ આપી દો. હવે જો આવું કોઈ ને તો તમે અહીંયા ડિસ્ટન્સ માનો કે આખું d લઈએ તો આટલો ભાગ કેટલો થાય? d/2. અને આટલો ભાગ કેટલો થાય? d/2. હવે જો તમને એમ લાગે કે મને d/2 નથી કરવા તો તમે એવું કરી શકો કે આને તમે d કહી દો, તો આને તમે d કહી શકો. તો છેલ્લે ટોટલ ડિસ્ટન્સ લેવાની જરૂર પડે ક્યાંય તો 2d લખવાના. ભેજામાં દે કે નહીં? અપૂર્ણાંકથી બચવું હોય તો આ રીતે પણ તમે કરી શકો છો. અડધું અંતર 3 મીટર/સેકન્ડ થી કાપે છે. ઓકે, આગળ વધીએ. બાકીનું અડધું અંતર બે સમાન સમયગાળા માટે 4.5 મીટર/સેકન્ડ અને 7.5 મીટર/સેકન્ડ થી પૂરું કરે છે. એટલે બાકીનું જે અડધું અંતર છે એમાં બે સમાન સમયગાળા આપી દીધા. એક માટે t, આના માટે પણ t. હવે આટલા ભાગમાં ઝડપ છે એ કેટલી છે? 4.5 મીટર/સેકન્ડ. અને આટલા ભાગમાં ઝડપ છે કેટલી છે? 7.5 મીટર/સેકન્ડ. ચાલો સરેરાશ ઝડપ શોધો. શું કરી શકાય બોલો? બે શોર્ટકટનો યુઝ કરી શકો અહીંયા, પણ તને ખબર પડી જાય છે કઈ રીતે શોર્ટકટ યુઝ કરવો. પેલા જો આ સમાન સમયગાળામાં તો આટલું છે કે નહીં, તો પેલા આટલો ભાગ સોલ્વ કરવાનો. પેલા ખાલી આટલો ભાગ સોલ્વ કરવાનો. સરેરાશ સમાન સમયગાળો છે, સ્પીડ અલગ અલગ આપી, તો અહીંથી ડાયરેક્ટ તને એવરેજ સ્પીડ મળી જાય. કેટલી મળે? v1 + v2/2. યાદ કરો, v1 + v2/n પરથી 4.5 + 7.5 ભાગ્યા 2. 7 ને 4 11, 11 ને અડધો 12, 12 ભાગ્યા 2 બરાબર 6 મીટર/સેકન્ડ. તો આટલાની સરેરાશ ઝડપ 6 આવી. હું ફરીથી આકૃતિ બનાવું, જોજે. હવે આટલો ભાગ d છે, આટલો ભાગ પણ d છે. આટલામાં ઝડપ 3 મીટર/સેકન્ડ છે, આટલામાં બેની સરેરાશ આવી ગઈ 6 મીટર/સેકન્ડ. હવે જો સમાન ભાગ થઈ ગયા તો સમાન ભાગની શોર્ટકટ શું હતી યાર? n = 1/v1 + 1/v2. કેટલું ઈઝી થઈ જાય જોજીએ. અને યાદ રહી જશે. જેમ પ્રેક્ટિસ કરશો ને એમ એક પણ શોર્ટકટ ભૂલાશે નહીં. અને શોર્ટકટ યાદ ન આવે તો તમારી પાસે થિયરી તો છે જ. હું થિયરીની રીતે પણ સાબિત કરાવી દઉં. ચલો, કેટલા ભાગ છે? બે ભાગ છે.
1/3 વત્તા 1/6 2/2 નીચેનો લસા 6 તેરી 18 ઉપર આવશે 6 × 9 જવાબ આવ્યો 4 મીટર પર સેકન્ડ આ ફાઇનલ આન્સર તારો 4 મીટર પર સેકન્ડ બાકી તારે એક વખત અહીંયા ઓલું લાંબુ કરવું પડે એક વખત અહીંયા લાંબુ કરવું પડે લાંબુ મતલબ આ થાય ને v એવરેજ બરાબર ટોટલ ડિસ્ટન્સ d + d છેદમાં ટોટલ ટાઈમ તો ખબર નથી એટલે t1 વત્તા t2 મૂકવાનો ટોટલ ડિસ્ટન્સ મૂક્યું 2d t1 દેખાઈને શું મૂકત d/3 અહીંયા મૂકત d/6 પછી આને કરો સોલ્વ 2d d બે માંથી કોમન કાઢી લઈએ 6 + 3 6 તેરી 18 dd કેન્સલ 18 દુ 36 ભાગ્યા 9 બરાબર 4 આવું કરે કે આ શોર્ટકટ યાદ રખાય અહીંયા પાછું એ જ કરત કે નહીં સરેરાશ ઝડપ બરાબર ટોટલ ડિસ્ટન્સ તો t છે ટોટલ ટાઈમ તો બેયનો ટાઈમ તો સેમ છે 2t એટલે ખરેખર ડિસ્ટન્સ બેયનો અહીં લખવું પડે d1 + d2 d1 દેખાય ને કેટલા મૂકું તો કે 4.5 × t મૂકું અહીંયા મૂકું 7.5 × t મૂકું અહીંયા 2t મૂકું બધાયમાંથી tt કેન્સલ કરું 4 ને 5 12 ને 2 6 આવું કરાય કે આ શોર્ટકટ યાદ રખાય કે નહીં સમાન સમયગાળો સમાન ભાગ ન હોય તો આપણી પાસે મેથડ છે જ બધી રીતના દાખલા તને કરાવી દીધા છે એટલે હવે તને કોઈ પ્રોબ્લેમ આવશે નહીં તો હવે છે ને ગ્રાફિકલ પ્રોબ્લેમ છે એટલે ડાયાગ્રામ તમને આપેલો હોય અને સરેરાશ વેગનું મૂલ્ય પૂછે તો આમ તો તમે જોવા જાવ તો શીખી ગયેલા છો કે અહીંયા જે મેં તને માર્ગ આપેલો છે એ વર્તુળાકાર માર્ગ આપેલો એટલે કે સર્ક્યુલર પાથ આપેલો છે ઇન ફ્યુચર હજી એક વખત આપણે સર્ક્યુલર મોશન શીખશું ત્યારે આ જ વસ્તુની ફરીથી ડિસ્કશન કરશું કોઈ પદાર્થ એ બિંદુથી બી બિંદુ સુધી જાય છે વચ્ચેનો એંગલ માનો કે θ છે અહીંયા ભૂલથી મારી કીધે π/2 પર લેવાઈ ગયો તમે સાઈડમાં લેશો તો પણ ચાલશે જેવી રીતે પહેલામાં લીધો હતો એવી રીતે અને આવી રીતે લ્યો તો એંગલ 19 બદલે θ મૂકી દેવાનો તો હવે સરેરાશ વેગ કોને કહેવાય તો કે સ્થાનાંતરના છેદમાં સમય હવે a થી b સુધીનું સ્થાનાંતર કેટલું થાય તો કે ભાઈ 2r sin θ/2 એ તો હવે તો ખબર જ છે ટાઈમ તો કે ટાઈમ તો આપેલ નથી તો એ આપણો ટાઈમ ખરાબ કરે એ પહેલા આપણે ટાઈમ ગોતી લેવાનો સમજાય છે આપણો ટાઈમ ખરાબ થઈ જાય એ પહેલા ટાઈમ ગોતી લેવાનો તો બુદ્ધિ દોડાવી મેં ટાઈમ દેખાય v = d/t ઝડપ બરાબર અંતરના છેદમાં સમય તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ થયું અંતર કેટલું હતું તો કે r θ આ અંતર કહેવાય ને આટલું થઈ ગયું r θ અને આટલું થઈ ગયું 2r sin θ/2 ત્યાંથી આ કિંમત મળી એને મૂકી દીધી સમજાઈ ગયો ટાઈમ આપણે ગોતી લીધો r કેન્સલ થયા છેદનો છેદ ઉપર ગયો 2v sin θ/2 છેદમાં θ અને જો આવી રીતે યાદ ન રાખવું હોય તો આ બગડાને લઈ જાવ નીચે હવે જાણીતું દેખાઈ ગયું sin θ/2 upon θ/2 સ્થાનાંતર અને પથ લંબાઈનો બેનો ગુણોત્તર એને ખાલી v વડે ગુણી દેવાનો હવે સર અહીંયા v ને અહીંયા v બધું શું છે એ તમે શીખશો કે જ્યારે કોઈ આપણે કેમ ઉત્તરાયણ આવે તો પેલા પથ્થરને લંગર બાંધીને ફેરવતા હોય તો કોઈ પણ બિંદુએ તારે વેગ જોતો હોય ને તો એ બિંદુએ વર્તુળને સ્પર્શક દોર દેવાનો હું તને એમ કહું કોઈ પથ્થરને ફેરવું છું તો પથ્થર અહીંયા પહોંચે પથ્થર આ દિશામાં ફરે તો આ બિંદુએ વેગ કઈ દિશામાં હોય તો કે એ બિંદુએ સ્પર્શક દોર દેવાનો આ બિંદુએ તો કે અહીંયા સ્પર્શક બનાવી દેવાનો કોઈ પણ બિંદુએ તને વેગની દિશા પૂછે માનો કે પથ્થર આ દિશામાં ફરે છે તો આ બિંદુએ વેગ જોતો હોય તો અહીંયા આ બિંદુએ જોતો હોય તો સ્પર્શક બનાવતા જવાના સમજાય છે કોઈ પણ બિંદુએ તને વેગ મળી શકે એટલે આ બિંદુએ પથ્થર આ દિશામાં વેગ છે આ બિંદુએ આ દિશામાં વેગ છે અત્યારે કદાચ ખબર ન પડે તો કાંઈ નહીં પણ હું આકૃતિ તને પૂરેપૂરી શીખવાડું છું એટલા માટે કે ઇન ફ્યુચર રિવિઝન કરો ત્યારે બધું ચાલી જાય પછી આપણને પ્રોબ્લેમ આવે નહીં હવે આમાં એક એક્ઝામ્પલ તમારી જાતે કરી નાખો ચાલો r તમને આપેલું છે કંઈક માનો કે r 1 મીટર આપેલું છે કેટલું આપેલું છે r 1 મીટર વેગ આપેલો છે 5 મીટર પ્રતિ સેકન્ડ કેટલો આપેલો છે 5 નહીં પણ ચાલો 4 રાખો 4 મીટર પ્રતિ સેકન્ડનો વેગ છે અને θ તમને માનો કે 90 ડિગ્રી આપેલો છે અહીંથી લઈને એક્ઝેક્ટ અહીં સુધી જવું છે તો સરેરાશ વેગ એટલે શું થાય શોર્ટકટ યાદ આવે અને શોર્ટકટ યાદ ન આવતી હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી આટલું કેલ્ક્યુલેશન કરવામાં કંઈ વાર નહીં લાગે આ તો યાદ રહી જાય કે 2r sin θ/2 અને r θ તો કેલ્ક્યુલેશન કરવામાં પ્રોબ્લેમ આવશે નહીં પણ હું શોર્ટકટની મદદથી કરાવું છું sin 45 અને θ/2 એટલે 45 અને 45 ને ડાયરેક્ટ રેડિયનમાં લખો તો π/4 કહેવાય તને ખબર પડી જાય તો ચોકે ચોકે 16/π અને sin 45 થઈ ગયા 1/√2
8 દુ ને 16 તો કે 8√2 ના છેદમાં પાઈ મીટર પર સેકન્ડ. ચલો ક્લિયર છે. હવે આમાં કોઈ પ્રોબ્લેમ હશે નહીં. હવે જે નવો ટોપિક છે એ છે આપણો ગ્રાફિકલ પ્રોબ્લેમ સોલ્વ કરવાના છે આપણે, અને વીટી ગ્રાફની હેલ્પ લેવાના છે. થિયરી કદાચ ગમે તે આપી હશે, આપણે કેની હેલ્પ લેવાના છીએ? વીટી ગ્રાફની હેલ્પ લેવાના છે. અને ગ્રાફિક મતલબ ગ્રાફની મદદથી આપણે સોલ્વ કરવાના છે. એટલા માટે મેં વીટી ગ્રાફ જ શા માટે સિલેક્ટ કર્યો? કારણ કે મેં તને પ્રીવિયસ લેક્ચરમાં કીધું હતું કે વીટી ગ્રાફ છે ને એ કેવો ગ્રાફ છે? મલ્ટીપર્પઝ ગ્રાફ છે. યાદ કરો સર. મલ્ટીપર્પઝ કેમ? કારણ કે વીટી ગ્રાફનો સ્લોપ તને શું આપે? પ્રવેગ આપે. અને તને એનો એરિયા શું આપે? ડિસ્પ્લેસમેન્ટ આપે. એક જ ગ્રાફ એવો છે કે જેનો સ્લોપ અને એરિયા બંને વસ્તુ મળી શકે. કારણ કે એક્સ વિરુદ્ધ ટીના આલેખનો સ્લોપ મળે તો એરિયા ન મળે, પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખનો એરિયા મળે તો સ્લોપ ના મળે. એટલે આપણે વીટી ગ્રાફની હેલ્પ લેવાના છીએ, અને વીટી ગ્રાફનો સ્લોપ તમને મળે પ્રવેગ અને એરિયા મળે એક્સ. એકદમ ઈઝી થઈ જાય ક્વેશ્ચન. બાકી તમે લાંબી લાંબી મેથડથી સોલ્વ કરો તો બહુ અઘરો થશે. અચળ પ્રવેગી ગતિના સમીકરણો યુઝ કરો થોડુંક અઘરું થઈ જશે. જો આ કોન્સેપ્ટ મગજમાં બેસી ગયો તો આનાથી ઝડપી એક પણ વસ્તુ નથી. ક્વેશ્ચન શું છે? સ્થિર સ્થિતિમાંથી ગતિ કરી કણ 6 મીટર પ્રતિ સેકન્ડ સ્પીડના પ્રવેગથી અમુક સમય માટે ગતિ કરે છે. મને ખબર નથી. હવે સાંભળીએ, હું સીધો વીટી ગ્રાફ બનાવવાની શરૂઆત કરું છું. હવે વીટી ગ્રાફનો પ્રવેગ છે એ 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો આવ્યો, તો આનો ઢાળ થાય આવી રીતે. આ અમુક સમય માટે. તો આ જ પ્રવેગ થઈ ગયો ને, એનો જે ઢાળ છે એને જ પ્રવેગ કહેવાય કે ન કહેવાય? આટલું બીજામાં બેસી જાય ને તો બહુ ઈઝી વસ્તુ છે આ. અમુક સમય માટે પ્રવેગિત ગતિ કીધી. અમે તમે જો થીટા અચળ છે તો ઢાળ અચળ છે, અને ઢાળને જ કહેતા હતા પ્રવેગ. કેટલા સમય માટે ગતિ કરી નથી ખબર, કઈ નહીં, t1 સમય માટે ગતિ કરી. ચલો ક્લિયર. ત્યારબાદ 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રતિ પ્રવેગથી ગતિ કરે. પ્રતિ પ્રવેગ એટલે એ માઇનસ એટલે ઢાળ નેગેટિવ આવવો જોઈએ. અને ગતિ કરે 6 સેકન્ડમાં કણ સ્થિર થઈ જાય. સ્થિર થાય આનો મતલબ શું થાય? વેગ થઈ ગયો 0. તો વેગ 0 એટલે પાછો આ લઈને પહોંચાડવો પડે કે ન પહોંચાડવો પડે? અરે યાર, હા કે ના? કેટલા સમય માટે? 6 સેકન્ડ માટે. આ ટાઈમ કેટલો છે? 6 સેકન્ડ. આને નામ આપી દઉં t2. આનો પ્રવેગ પણ મને ખબર છે કેટલો છે? 3 મીટર પ્રતિ સેકન્ડ. હવે જો એક વસ્તુ યાદ રાખજે, જ્યારે વીટી ગ્રાફ એક્સ અક્ષને ક્રોસ કરે, આ સાઈડથી આ બાજુ આવે તો વેગ માઇનસ થઈ ગયો. જો નીચે તરફ વયો ગયો વેગ. એટલે કે જ્યારે આ એક પોઈન્ટ લખી નાખજે, જ્યારે વીટી ગ્રાફ એક્સ એક્સિસને કટ કરે તે બિંદુ પલટી પોઈન્ટ હોય. કારણ કે આમ કોઈ પદાર્થ જતો હોય, પલટી પોઈન્ટ આવે ત્યાં વેગ 0 થઈ જાય, અને પછી આ બાજુ નીચે વેગ પાછો માઇનસ થઈ જાય. કારણ કે આ દિશાને તમે પ્લસ દિશા તરીકે લ્યો તો આ બાજુ વિરુદ્ધ આવે એટલે વેગ માઇનસ થઈ ગયો કે નહીં? તો નીચે તરફ જો ગ્રાફ વયો જાય તો હવે પછી વેગ કેવો થઈ જશે? માઇનસ. આપણે અહીંયા જરૂર નથી, જસ્ટ કોન્સેપ્ટ માટે કહું છું. તો અહીંયા તો પદાર્થ સ્થિર થઈ ગયો. કેટલી વસ્તુ પૂછી? કુલ સમય. કુલ સમયમાંથી મને આટલું ખબર છે, આટલો ભાગ મારે ગોતવાનો છે. મહત્તમ વેગ જોઈએ તો મેક્સિમમમાં મેક્સિમમ વેગ ક્યાં સુધી આવ્યો? અહીંયા સુધી આવ્યો. એટલે મારે આટલો ભાગ જોઈએ. અલ્ટિમેટલી મારે આ જોઈએ છે, વી મેક્સિમમ. પછી સ્થાનાંતર, અંતર, એ બધી વસ્તુ તો પછીની વાત છે. ચાલો હવે અહીંયા સ્થાનાંતર અને અંતર બંને સેમ થશે. શા માટે? કારણ કે પલટી મારે છે પણ પછી નથી, આગળ નથી વધતો. અહીંયા આવીને પલટી પોઈન્ટ સ્થિર થઈ જાય છે. જુઓ તમે. એટલે એક જ દિશામાં ગતિ કરે તો સ્થાનાંતર અને અંતર બંને સેમ થશે. સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ બંને સેમ થશે. ક્લિયર? આ વસ્તુ એક હાસ્યમાં નોટ કરીને લખી નાખો. ચાલો હવે હું છે ને એક કઈ ટેકનિક યુઝ કરું છું. અહીંયા હું થીટા મૂકું છું, સાંભળજે. તો આને નામ આપી દઈએ એ બી સી ડી. હું ત્રિકોણ એસીડી લઉં છું. કયો લઉં છું? ત્રિકોણ એસીડી. હવે તમને ખબર છે એનો તમે ટેન થીટા કરો તો એને જ કહેવાય ઢાળ અને એને જ કહેવાય પ્રવેગ. આનો જે ટેન થીટા તને છે એને જ કહેવાય ઢાળ, એને જ કહેવાય પ્રવેગ, અને એની કિંમત તને આપેલી છે 3. અને ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ આ થઈ ગઈ એસી, પાસેની બાજુ થઈ ગઈ સીડી બરાબર 3.
અને એસી છે ને એ બીજું કઈ નથી, વી મેક્સિમમ છે. અને સીડી છે એ ટાઈમ છે 6 છે બરાબર 3. તો વી મેક્સિમમ ની કિંમત કેટલી આવી? 18 મીટર પ્રતિ સેકન્ડ. એક આન્સર આપણો આવી ગયો. વી મેક્સિમમ ની કિંમત મળી ગઈ. હવે સાંભળજો, જો આ 18 મળી ગયા, આ મારે જોઈએ તો આનો ઢાળ પણ મળે કે ન મળે? એનો 6 ખબર જ છે. ત્રિકોણ એબીસી, આનો tan θ લખું તો એને જ કહેવાય ઢાળ, એને જ કહેવાય પ્રવેગ, એની જ કિંમત છે 6. અને સામેની બાજુ એસી, અને એસી છેદમાં પાસેની બાજુ બીસી. એસી છે એ બીજું કઈ નથી, વી મેક્સિમમ છે. બીસી છે એ બીજું કઈ નથી, T1 છે. વી મેક્સિમમ ની કિંમત 18 છે, T1 ની કિંમત છેદમાં જોઈએ તો T1 બરાબર 18 ભાગ્યા 6 બરાબર 3 સેકન્ડ. આ બીજો આન્સર આવી ગયો. એટલે 3 મળ્યો એટલે ટોટલ ટાઈમ કેટલો થઈ ગયો? આ 3 અને આ 6, ટોટલ ટાઈમ થઈ ગયો 9. મહત્તમ વેગ કેટલો થઈ ગયો? 18. હવે સ્થાનાંતર અને અંતર બંને અહીંયા સેમ થાય. શા માટે? એક જ દિશામાં ગતિ થાય છે. પલટી પોઈન્ટ આગળ પદાર્થ પહોંચી ગયો, પલટી મારી નથી, આવીને સ્થિર થઈ ગયો. હા કે ના? તો અને આને કહેવાય એરિયા. આને A1 કહી દો, આને A2 કહી દો, અને એમ ના કેવું હોય તો આખા ત્રિકોણનો એકાર એરિયા લખવો હોય તો ખબર પડી જાય. શું થશે? 1/2. પાયો કેટલો છે? પાયો 6 + 3 એટલે તને ખબર પડે. અને વેધ કેટલો છે? 18. 6 13 9 9 81 મીટર. આ થઈ ગયું સ્થાનાંતર. પાયો ગુણ્યા વેધ કરી નાખ્યો 1/2. આ થઈ ગયા 9, આ થઈ ગયા 18. આ થઈ ગયું સ્થાનાંતર અથવા અંતર. તો એવી જ રીતે સરેરાશ વેગ જોઈએ અથવા તો ઝડપ જોઈએ તો સ્થાનાંતર છેદમાં સમય અથવા તો અંતરના છેદમાં સમય લખો. સ્થાનાંતર છે આપણું 81 અને સમય છે 9. ટોટલ ટાઈમ કેટલો થઈ ગયો? 6 3 9. તો જવાબ આવ્યો 9 મીટર પર સેકન્ડ. જો એક જ ગ્રાફથી વસ્તુ બધું ખબર પડી ગઈ કે નહીં? સ્થાનાંતર પૂછ્યું તો એરિયા ગોતી લીધો, કારણ કે મલ્ટીપર્પઝ ગ્રાફ છે યાર. સ્લોપ છે એને પ્રવેગ આપે અને ઢાળ છે સ્થાનાંતર આપે. એકદમ સિમ્પલ દાખલા. ડાયરેક્ટ ગ્રાફ જ બનાવવા માંડવાનો. પ્રવેગ દેખાણો નથી, સીધો ગ્રાફ બનાવવા માંડવાનો. પ્રવેગ દેખાય તો, વેગ દેખાય તોય ગ્રાફ જ બનાવવાનો છે. અને વેગ આપ્યો હોય તો વેગની રીતે ગ્રાફ બનાવવાનો. ભેજામાં જાય કે નહીં? આ જ લેક્ચરમાં, એટલે આ મતલબ કે ક્રેશ કોર્સના લેક્ચરમાં જ ગ્રાફનો આખો લેક્ચર આવશે કે વીટી માંથી વીટી નો ગ્રાફ આપેલો હોય તો એક્સટી માં કેવી રીતે રૂપાંતર કરવો, એટી માં કેવી રીતે રૂપાંતર કરવો. આવા એમસીક્યુ પણ પૂછાશે. આ દાખલામાં કોઈ ડાઉટ છે? નથી ને? હજી આના જેવો કરાવવું એટલે વધારે પ્રેક્ટિસ. તમારા માટે એક સરસ મજાની શોર્ટકટ બનાવેલી છે, ક્યાંય જોવા નહીં મળે. જો જેવી રીતે અમારે ગ્રાફ આપણે જોયો, A1 અને A2 આપણે આપેલા છે. આ પ્રવેગિત ગતિ છે, તને ખબર છે. કદાચ ગ્રાફ ડાયરેક્ટ આપેલ ન હોય તો મૂંઝાવણ નહીં. આ પ્રવેગિત ગતિ છે અને આ કેવી છે? પ્રતિપ્રવેગી. આગળનું એક્ઝામ્પલ હવે મગજમાં સમજાઈ ગયું. હું છે ને એક્ઝામ્પલની મદદથી તને કોન્સેપ્ટ શીખવાડવાની કોશિશ કરું છું. ઓલામાં અહીંયા 6 સેકન્ડ આપેલું હતું, અહીંયા 3 સેકન્ડ આપણે ગોતેલા છે. હવે અહીંયા છે ને આપણને ડાયરેક્ટ ટોટલ ટાઈમ આપેલો હશે. આવા ઘણા બધા દાખલા છે, હું 1-2 દાખલા તને આપીશ, હોમવર્કમાં પણ આપીશ. અહીંયા તને ડાયરેક્ટ ટોટલ ટાઈમ આપેલો છે, એટલે કે ટાઈમના ખટકા આપવાને બદલે મુસાફરીનો કુલ સમય આપણે આપી દઈએ. મુસાફરીનો કુલ સમય આપણે આપી દઈએ તો ડાયરેક્ટ કુલ સમય તમે લખી શકો. આવા સંજોગોમાં તારે પહેલા છે ને ઇફેક્ટિવ પ્રવેગ ગોતવાનો. પ્રવેગ કેવો ગોતવાનો? ઇફેક્ટિવ. લાગુ પડી તો પ્રવેગ કેટલો થશે? તો કે બંને પ્રવેગનો ઉપર ગુણાકાર, નીચે બેનો સરવાળો. આ શોર્ટકટ બનાવેલી છે કારણ કે આગળના એમસીક્યુ ને ધ્યાનમાં રાખીને ઉપરના બેના પ્રવેગનો ગુણાકાર, નીચેના બંને પ્રવેગનો સરવાળો. આ પ્રવેગ મળી જાય. પછી આપણને ખબર છે પ્રવેગ બરાબર શું થાય? v/t. તો v બરાબર શું થાય? at. એના પરથી મેં આ સૂત્ર લખી નાખ્યું. v મેક્સિમમ બરાબર a ઇફેક્ટિવ ઇન્ટુ t. તો તને v મેક્સિમમ જોતું હોય તો a1 ઇન્ટુ a2 છેદમાં a1 પ્લસ a2 ઇન્ટુ t. થઈ ગયું કે નહીં?
સ્થાનાંતર જોઈએ તો એરિયા ફાઇન્ડ કરવા કરતા એરિયા પર તમે કરી શકો. Vmax એક વખત મળી ગયા તો શું કરવાનું 1/2 Vmax into t તો પણ ચાલે. અને એ રીતે નથી કરવું તો ડાયરેક્ટ સ્થાનાંતર એટલે શું થાય v0t વત્તા 1/2 at સ્ક્વેર. હા કે ના? પરંતુ પ્રારંભિક વેગ તો 0 છે કારણ કે સ્થિર સ્થિતિમાંથી શરૂ કરે છે. v0 બરાબર 0 અથવા તો u બરાબર 0 લખી નાખો તો વૈધો શું ખાલી 1/2 at સ્ક્વેર. એ દેખાય ને એ ઇફેક્ટિવ લખવાના છે ખાલી. તમને v એવરેજ પૂછે તો કે ભાઈ સ્થાનાંતરના છેદમાં સમય. હવે જો અહીંથી થોડુંક આ એક તને હું પાછું લખાવું પાછું કરી દઉં કારણ કે તને એવડી ખબર નહીં પડે. જો તમે એરિયાની રીતે કરવા જાઓ તો આ બીજી રીતે કઈ રીતે મળે અથવા એરિયા પરથી કરવું હોય તો 1/2 Vmax into t. આ Vmax into t તો વળી પાછું Vmax ગોતવું પડશે એ ઇફેક્ટિવ into t અને તો એ ઇફેક્ટિવ ગોતવા પડશે. એના કરતા બેટર છે આ રીતે કરો ખાલી એ ઇફેક્ટિવ કરીને t સ્ક્વેર વડે મલ્ટીપ્લાય કરી નાખો. સૂત્ર તો છે જ કે નહીં આપણી પાસે. હવે જો s નું સૂત્ર હું અહીં મૂકું 1/2 a ઇફેક્ટિવ into t સ્ક્વેર ડિવાઇડેડ બાય t. એકક t કેન્સલ થઈ ગયા શું વધ્યું a ઇફેક્ટિવ into t છેદમાં 2. a ઇફેક્ટિવ into t એને કહેવાય Vmax. તો તારી સરેરાશ ઝડપ છે ને એ મહત્તમ ઝડપ કરતા અડધી હોય આવા કિસ્સામાં ટાઈમ સમાન આપેલો હોય ત્યારે. આ ભેજામાં ગયું. ચલો એક એક્ઝામ્પલ કરાવું. આ શોર્ટકટ તમારી રીતે બધી લખી નાખો. આવા 2-3 એક્ઝામ્પલ તમને જોવા મળશે. માનો કે તમને રકમ હું બોલું છું લખતો નથી તમે લખતા જાઓ. એક બસ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે. ત્યારબાદ 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રતિ પ્રવેગથી ગતિ કરી કુલ 10 સેકન્ડના અંતે સ્થિર થાય છે. એ મારી જાતે રકમ બનાવું છું. બધી વસ્તુ ગોતીએ. તમને પહેલા તો એ ઇફેક્ટિવની જરૂર પડશે. a1 a2 a1 plus a2 76 18 76 9 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો v મેક્સિમમ ડાયરેક્ટ મળે કે ન મળે? કેવી રીતે? તો કે a ઇફેક્ટિવ into t a ઇફેક્ટિવ 2 આ 10 આ કેટલા થઈ ગયા 20 મીટર પર સેકન્ડ. v મેક્સિમમ મળી જાય તો v એવરેજ કેટલા થાય તો કે v મેક્સિમમ બાય 2 થાય. હમણાં થોડીક વાર પહેલા લખ્યું તેલા 10 મીટર પર સેકન્ડ. સ્થાનાંતર કેટલું થાય તો કે 1/2 a ઇફેક્ટિવ દેખાય ને 2 અને t દેખાય ને 10. 100. જો આ બધી વસ્તુ છે ને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કારણ કે અત્યારે કરવાની બહુ મજા આવે. જો આની પ્રેક્ટિસ ન કરો તો 6 મહિનામાં ભૂલાઈ જાય. આપણે હજુ 1.5 વર્ષ યાદ રાખવાનું છે. ભેજામાં જાય એટલે આ બધી વસ્તુ સ્વાસ્થ્ય માટે હાનિકારક કહેવાય કારણ કે જો ટ્રીક આપણા મગજમાં અધકચરું જ્ઞાન છે ને નુકસાન કરે. એટલે પ્રોપર પ્લાનિંગ થી મગજમાં ઘુસાડી દે છે અને વારે ઘડીએ એનું રિવિઝન કરતા રહેજો. ક્રેશ કોર્સના જે કાંઈ MCQ કરાવું એનું વારે ઘડીએ રિવિઝન થવું જોઈએ. સમજાય છે? તો હવે જે ક્વેશ્ચન છે ને એ પણ VT ગ્રાફથી જ સોલ્વ થઈ શકે પરંતુ ઇક્વેશનથી પણ સોલ્વ કરી શકાય. પહેલા હું એ રીતે બતાવી દઉં. ભલે ઇક્વેશનમાં આપણને રસ નથી જરા પણ. જો જનરલી એને 3 પ્રકારના પ્રોબ્લેમ હોય. પહેલું તો પ્રવેગિત અને પ્રતિપ્રવેગી વાળા હમણાં આપણે જોઈ ગયા. ત્યારબાદ રોકેટ વાળા પ્રોબ્લેમ છે અને હજી બલૂન અને પથ્થર વાળા પ્રોબ્લેમ છે. બલૂન ઉડતું હશે અને પથ્થર મૂકી દેવાનો છે. તો આ બધા જ કેસ છે ને VT ગ્રાફથી સોલ્વ થઈ શકે. VT ગ્રાફથી 3 પ્રકારના કેસ સોલ્વ કરાવીશું તને. ક્યાં? પ્રવેગિત અને પ્રતિપ્રવેગિત ગતિવાળા, રોકેટ પ્રોબ્લેમ અને સ્ટોન અને બલૂન પ્રોબ્લેમ. આ 3 પ્રોબ્લેમ આપણે VT ગ્રાફથી સોલ્વ કરવાના છે. લખવું હોય તો લખીને. ઇક્વેશનથી પણ સોલ્વ કરી શકાય પણ કેટલું લાંબુ થાય એ હમણાં તને બતાવું. સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી રોકેટ 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર તરફ જાય છે. ઇક્વેશનની મદદથી સોલ્વ કરીએ છીએ આપણે. જોજો એક રોકેટ કેટલાના પ્રવેગથી ઉપર જાય છે 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર જાય છે. 10 સેકન્ડ પછી તેનું ઈંધણ પૂરું થઈ જાય છે. એટલે 10 સેકન્ડ પછી એનું પેટ્રોલ પૂરું થઈ જાય છે. એટલે માનો કે ગતિ કરતા આવ્યું અહીંયા એનું પેટ્રોલ પૂરું થઈ ગયું તો અહીંથી રોકેટ સીધું નીચે પડી જાય ન પડે. યાદ કરો અહીંયા એની પાસે કંઈક વેગ હોય. અહીંયા એની પાસે શું હશે કંઈક વેગ હશે કારણ કે અહીંથી ગતિ કરતા આવ્યું તો અહીંથી ધીમે ધીમે ઉપર જશે
પછી અહીંયા પલટી પોઈન્ટ આવશે, પછી અહીંયા છે ને રોકેટનો વેગ કેવો થઈ જશે 0, પછી અહીંથી પલટી મારીને પછી નીચે પાછું ગ્રાઉન્ડ પર પડે. એટલે એવું ન સમજવું કે પેટ્રોલ પૂરું થઈ ગયું સીધું નીચે આવ્યું. તમારી ગાડી હોય, પેટ્રોલ લીવર દઈને પેટ્રોલ પૂરું થઈ જાય, ગાડી નાની ઊભી થઈ જાય, જે કાંઈ વેગ છે એ વેગથી ધીમે ધીમે આગળ વધે કે ના વધે. એટલે પહેલા અહીંથી અહીંયા સુધીના કેસની ડિસ્કશન કરીએ. અહીંયા એની પાસે વેગ મેક્સિમમ હોય. શા માટે? કે જ્યાં સુધી પેટ્રોલની તાકાત થતી હતી ત્યાં સુધી એની પાસે વેગ મેક્સિમમ હોય. પછી અહીંથી ધીમે ધીમે અહીંયા શું થાય, પછી જો ત્યારબાદ તે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ગતિ કરે. આ સાચી વાત છે, કારણ કે અહીંયા સુધી પ્રવેગ છે એની પાસે, પેટ્રોલ છે એટલે. પછી તો આમ ફ્રી થઈ ગયો. આ કેના જેવો કેસ થઈ ગયો કે કોઈ ટાવર પરથી પદાર્થને ઉપર તરફ વી વેગથી ફેંકે તો આમ કરીને પથ્થર નીચે આવે. સેમ એના જેવો કેસ થયો કે નહીં? પછી અહીંથી ગુરુત્વ પ્રવેગ નીચે લાગવાની શરૂઆત થઈ જશે. અહીંયા ગુરુત્વ પ્રવેગ નીચે તો લાગતો જ હશે, પરંતુ એની પાસે પ્રવેગ છે. સાપેક્ષ પ્રવેગ ગોતીને ભૂલ કરવી નહીં. 20 નો પ્રવેગ આપે એનો મતલબ એમાં 10 ઓલા બાદ કરીને જ આપ્યા હોય. ટોટલ 30 ની તાકાત કરતું હોય એમાં 10 ગુરુત્વ પ્રવેગ લઈ જાય એટલે 20 જ વધે એની પાસે. તો અહીંથી અહીંયા સુધી એટલે મેક્સિમમ હાઈટ સુધી, જો અહીંથી અહીંયા સુધીનો પેલા હે ને હાઈટ કહી દઉં h1. અહીં પ્રારંભિક વેગ કેટલો હશે? u બરાબર 0. હું આને નામ આપી દઉં છું, આ b અને અહીંયા ભાગ છે a. એટલે પહેલા ab ભાગની ડિસ્કશન કરીએ આપણે. ab ભાગમાં પ્રારંભિક વેગ કેટલો છે? 0 છે. પ્રવેગ કેટલો છે? 20 મીટર પ્રતિ સેકન્ડ. અને 10 સેકન્ડ સુધી ગતિ કરે છે કે નહીં? સમય કેટલો છે? 10 સેકન્ડ. તો 10 સેકન્ડના અંતે પહેલા તો વેગ કેટલો થાય? 10 સેકન્ડના અંતે વેગ, એ વેગ હશે મેક્સિમમ, કારણ કે અહીંયા સુધી પેટ્રોલ છે એની પાસે. તો v મેક્સિમમ બરાબર u વત્તા at. પ્રારંભિક વેગ 0, પ્રવેગ છે 20 નો, સમય છે 10. તો v મેક્સિમમ ની કિંમત આવી ગઈ 200 મીટર પર સેકન્ડ. આનો પહેલો આન્સર આવી ગયો આપણી પાસે 200 મીટર પર સેકન્ડ. કારણ કે પછી ક્યાંય આટલો વેગ ક્યારેય નહીં થાય. અહીંયા વેગ 0, પછી નીચે આવશે. મેક્સિમમમાં મેક્સિમમ વેગ પેટ્રોલ હોય ત્યાં સુધી જ હોય કે ન હોય? હવે અહીંથી અહીં સુધીમાં કેટલું અંતર કાપી નાખ્યું? ut વત્તા 1/2 at સ્ક્વેર. આ થઈ ગયા 0. 1/2 ના 1/2, 20 ના વર્ગ, 10 નો વર્ગ 100, આ 10 ને 1000, 1000 મીટર. અહીંથી અહીં સુધીની ઊંચાઈ પણ આવી ગઈ 1000 મીટર. તો મારે તો મેક્સિમમ ઊંચાઈ તો અહીં સુધી થાય કે નહીં? તો હજી આપણે આ h2 ગોતવાના છે. ચલો ક્લિયર? હવે b થી c ભાગની વાત કરું તો b થી c ભાગમાં વિચારજે, આ પ્રારંભિક વેગ થઈ ગયો v max છે ને, હવે એ પ્રારંભિક થઈ ગયા. એ કેટલા થઈ ગયા? 200. હવે એનો અંતિમ વેગ 0 થઈ ગયો, કારણ કે અહીંયા પલટી પોઈન્ટ આગળ પહોંચી ગયા. ક્યાં પહોંચી ગયા? પલટી પોઈન્ટ આગળ. તો h2 જોતા હોય તો મળે. કેવી રીતે મળે? v² - u² બરાબર 2ax. ત્રીજું સમીકરણ યુઝ કર્યું અચળ પ્રવેગી ગતિનું. અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ 200 નો વર્ગ, 2 ના 2 ગુરુત્વ પ્રવેગ -10 અને x દેખાય ને h2. 200 નો વર્ગ કેટલો થાય? માઇનસ માઇનસ 2 માંથી કેન્સલ થઈ ગયા, છેદમાં 20. તો h2 બરાબર કેટલા આવ્યો? 110, 2000 મીટર. h મેક્સિમમ પૂછે તને તો h1 વત્તા h2 બરાબર 3000 મીટર. બીજો આન્સર આવી ગયો. ટોટલ ફ્લાઇટ ટાઈમ અહીંથી અહીં સુધીનો 10, અહીંથી અહીં સુધીનો ખબર છે નહીં, તો એ હજી ગોતવો પડશે કે નહીં? તો એમાં કયું સમીકરણ યુઝ કરું? અચળ પ્રવેગી ગતિનું પેલું સમીકરણ યુઝ કરું. તને પણ ધીમે ધીમે પ્રેક્ટિસ થશે. v બરાબર u પ્લસ at. આમાં અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ 200, ગુરુત્વ પ્રવેગ -10 ઇન્ટુ t. તો 10t બરાબર 200, t બરાબર કેટલા થઈ ગયા? 20 સેકન્ડ. અહીંથી અહીં સુધી 10 સેકન્ડ, અહીંથી અહીં સુધી 20 સેકન્ડ. તો 30 જવાની 30 આવવાની. તો ટોટલ ટાઈમ કેટલો થશે? ટોટલ ફ્લાઇટ ટાઈમ ભૂલ થશે? હા ભૂલ થશે, કારણ કે આ 20 ના પ્રવેગથી છે, 30 નહીં થાય. આપણે આ રીતે નહીં કરી શકીએ. ટોટલ જવાની કેટલી થઈ ગઈ? 30. હવે આવવાની જોતી હોય
હવે હું આ ચેક તો જાઉં છું હો. દાખલો જો કેટલો લેન્ધી થાય તમે વિચારજો, અને ગ્રાફથી કરું તો કેટલું ઈઝી થશે. આવવા માટે શું થશે હવે જો, અહીં સી છે ને ટોટલ ડી, હવે સીડી એમાં એચ કેટલા થઈ ગયા ટોટલ 3000 મીટર. હવે પ્રારંભિક વેગ 0 થઈ ગયો કારણ કે મુક્ત પતન જેવું થઈ ગયું. અહીંયા તો રોકેટ પાસે કઈ છે જ નહીં, પલટી મારી ગયો, મૂકી દીધું રોકેટ, નીચે આવે છે ધીમે ધીમે. હવે એની પાસે ગુરુત્વ પ્રવેગ છે 10, તો h બરાબર v0t વત્તા 1/2 at². v0 માં મજા ન આવે તો ut. હવે જો નીચે તરફ આવે છે એટલે સ્થાનાંતર થઈ ગયું -3000, આ થઈ ગયું 0, 1/2 ના 1/2 એ દેખાય ને -10 t², -3000 -5t². ઓકે, 5 છેદમાં લઈ આવો, t² બરાબર 600, અને 600 નું વર્ગમૂળ કાઢું તો 100 ગુણ્યા 6 એટલે 10√6 મીટર. જોજે ભૂલ થઈ હોત તો 10 ને 20 30 જવાના અને 30 નીચે ઉતરવાના તો થાત કોઈ દિવસ, તો જવાબ ખોટો આવત. હવે ટોટલ ટાઈમ શું છે? 30 જવાનો અને 10√6 નીચે આવવાનો, તો ટોટલ ટાઈમ કેટલો થઈ ગયો? 30 વત્તા 10√6. ટોટલ ટાઈમ કેટલો થઈ ગયો? 30 વત્તા 10√6. અને સરેરાશ ઝડપ પૂછે તો ટોટલ ડિસ્ટન્સ કેટલું થયું? 3000 જવાના, 3000 આવવાના, 6000 ભાંગ્યા 30 વત્તા 10√6, 10 બધામાંથી કાઢી નાખો, 600 વત્તા પછી કેલ્સની મદદથી તમે સોલ્વ કરી શકો, સમજાય છે? અને સરેરાશ વેગ કેટલો થઈ જાય? 0, કારણ કે પાછું હતું ને એની સ્થાનાંતર આવી ગયું, તો સરેરાશ વેગ તો 0 થઈ જાય. આમાં ક્યાં અઘરું છે? કેટલું ઈઝી છે. આને ઈઝી કહેવાય? આ કેટલું લેન્ધી થાય તમે જોવો તો ખરા. આને આપણે કેની મદદથી સોલ્વ કરવાના છીએ? હવે ગ્રાફની મદદથી સોલ્વ કરવાના છીએ, કારણ કે વીટી ગ્રાફ મલ્ટીપર્પઝ ગ્રાફ છે, આપણે બધાને ખબર છે. એકદમ ઇઝીલી બધી વસ્તુ સોલ્વ થઈ જશે. ક્લિયર? ચાલો કરાવું. मैं पल दो पल का शायर हूँ, पल दो पल मेरी कहानी है, पल दो पल मेरी हस्ती है, पल दो पल मेरी कहानी है, मैं पल दो पल का शायर हूँ. चलो હવે ગ્રાફની મદદથી કરવાનો છે, પણ પહેલા કોન્સેપ્ટ સમજાવી દો તને કેવી રીતે ગ્રાફની મદદથી સોલ્વ કરી શકાય. કયો ગ્રાફ દોરવાનો આપણે? રોકેટ વાળો પ્રોબ્લેમ દેખાય એટલે કયો ગ્રાફ યાદ આવવો જોઈએ? વીટી ગ્રાફ. હવે જો રોકેટ 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર તરફ ગતિ કરે, પ્રવેગિત ગતિ છે કે નહીં? કેટલાના પ્રવેગ થયો? a1 બરાબર કઈક પ્રવેગ. ચાલો કોન્સેપ્ટ પહેલા સમજી લઈએ. 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કેટલા સમય માટે ફ્યુલ ચાલ્યું હતું એની પાસે? t1 બરાબર 10 સેકન્ડ માટે. હું અહીં લખતો જાઉં છું કે a1 છે ને, સિમ્પલ ભાષામાં લખું, પેટ્રોલથી મળતો પ્રવેગ છે. a1 છે એ રોકેટના ઈંધણથી, હું મારી ભાષામાં પેટ્રોલ કહું છું. a1 છે એ પેટ્રોલથી મળતો પ્રવેગ છે. હવે આ બિંદુ કેવું થઈ ગયું કે જ્યાં પેટ્રોલ ખલાસ થઈ ગયું. પેટ્રોલ ખલાસ થઈ ગયું એટલે એનો વેગ હવે મેક્સિમમ વેગ થઈ શકે નહીં. તો આ જે વેગ આવ્યો એ મેક્સિમમ વેગ આવ્યો. હવે શું થાય? પેટ્રોલ ખલાસ થઈ ગયું, હવે ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ ધીમે ધીમે ઉપર જાય એટલે વેગ ઘટે. વેગ ઘટીને 0 થઈ જાય પલટી પોઈન્ટ આગળ. એટલે હવે શું થશે? વેગ ઘટશે. હવે ગતિ પ્રતિપ્રવેગિત થઈ. શા માટે? રોકેટ જાય ઉપર, ગુરુત્વ પ્રવેગ નીચે લાગે એટલે હવે કેવી ગતિ થઈ? પ્રતિપ્રવેગિત ગતિ થઈ. તો પ્રતિપ્રવેગિત ગતિ થઈ અને અહીંયા એની પાસે વેગ આવી ગયો 0. તો આ જે પ્રવેગ હતો હવે તો એની પાસે બીજો કઈ છે જ નહીં, ગુરુત્વ પ્રવેગ જ લાગે છે. a2 શું છે? ગુરુત્વ પ્રવેગ. અને આ બિંદુ કયું આવી ગયું? પલટી પોઈન્ટ. અહીંયા વેગ કેટલો થઈ ગયો? 0. હવે જેટલો રોકેટ ઉપર ગયો હોય, રોકેટ કેટલો ઉપર ગયું હોય? તો કે આખા ભાગનો એરિયા. અરે હા કે ના યાર? આ a1 છે એ તને શું આપે? h મેક્સિમમ આપે. રોકેટની મહત્તમ ઊંચાઈ આપે કે ન આપે? અરે યાર ના ખબર પડી. વીટી ગ્રાફનો એરિયા તને ક્ષેત્રફળ આપે. તો અહીંયા રોકેટ શું થયું? પલટી પોઈન્ટે પહોંચી ગયું. તો મેક્સિમમ હાઈટ એટલે શું થયું? એરિયા થયો કે નહીં? હવે મેક્સિમમ હાઈટ થી નીચે આવે તો ક્યાં સુધી આવે?
નીચે પડે એટલે અહીંયા એની પાસે કંઈક વેગ હોય કે નહીં, તો આ જ ગ્રાફ છે એ માઇનસમાં હવે આવ્યો કે નહીં? શા માટે? કારણ કે હવે રોકેટની દિશા નીચે તરફ આવી ગઈ કે નહીં, કંઈક વેગ આવી ગયો કે નહીં. ચાલો એ કેટલા સેકન્ડ સુધી ગતિ કરે છે? તો કે ભાઈ આ હતું T2, આ હતા T3 અને આ પ્રવેગ એ તો ગુરુત્વ પ્રવેગ G. A3 છે એ પણ ગુરુત્વ પ્રવેગ જ છે, પણ તમે ધ્યાનથી વિચારો આ એરિયા A2 છે એ A1 જેટલો જ થાય. શા માટે? કારણ કે યાર જેટલું રોકેટ ઉપર ગયું એટલું જ નીચે જાય કે ન જાય? તો આ જેટલો એરિયા છે એટલો જ એરિયા ભલે દેખાતો નથી અહીંયા. આ કયો વેગ હશે? આટલી હાઈટ જોતી હોય ત્યારે આ શું છે? રોકેટ ગ્રાઉન્ડ ને અથડાય તે વેગ છે. ચલો આમાં કોઈ જાતનો કાંઈ ડાઉટ છે? નથી ને? આ કોન્સેપ્ટ આખો મગજમાં બેસી ગયો. હવે ખાલી એકદમ ઈઝી વસ્તુ, આ બધી વસ્તુ ખબર પડી ગઈ કે નહીં? ચલો આ બધું ચેકી આપજો. હવે 1 બાય 1 બધી વસ્તુ સોલ્વ કરીએ. આપણી પાસે કયો ડેટા સૌથી પહેલા છે? તો કે આ ડેટા છે ચાલો આપણી પાસે. તો પહેલા તો હું કરું, tan θ1 સાંભળજો, tan θ1 એને જ કહી દો A1, કારણ કે એ ઢાળ છે એને જ A1 કહેવાય કે. તો સામેની બાજુ એટલે Vmax. અરે યાર ખબર પડે ને, પાસેની બાજુ એટલે T1. તો અહીંથી મને મળશે Vmax બરાબર A1 T1, A1 20, T1 10. આવ્યું આન્સર? પેલામાં કયું સમીકરણ યુઝ કર્યું હતું? કયું સમીકરણ યુઝ કર્યું હતું? V બરાબર V0 પ્લસ AT વાળું. એના કરતા કેટલું ઈઝી છે જો. હવે આ ઊંચાઈ મને મળી ગઈ, હું A1 થોડીક વાર ભૂલી જાઉં. આટલો ભાગ કેટલો છે? 200. આ ગુરુત્વ પ્રવેગ મને ખબર છે, આ મળે કે ન મળે? હવે થીટા વાપરો અહીંયા. tan θ2 એને કહેવાય A2. એના માટે સામેની હાઈટ કેટલી થાય? Vmax છેદમાં T2. તો અહીંથી મને મળે T2. T2 કેટલા મળે? Vmax બાય A2. Vmax કેટલા છે? 200. A2 કેટલા છે? 10. તો T2 કેટલા આવ્યા? 20 સેકન્ડ. T2 કેટલા આવ્યા? 20 સેકન્ડ. હવે ફરીથી લખી નાખો આખો એરિયા A1. એરિયા લખી નાખો A1. A1 બરાબર શું થશે? મેક્સિમમ હાઈટ થાય, યાદ કરો, મહત્તમ ઊંચાઈ સુધી પહોંચી ગયો પદાર્થ. અને A1 દેખાય મેં શું લખી નાખું? 1/2. Vmax દેખાઈને 200 અને 20 ને 10 30. એ અહીં શું આવે ને? કેટલા થઈ ગયા? 3000 મીટર. યાદ કરો, ઉપર જવા માટે મેક્સિમમ હાઈટ 3000 મીટર આવી ગઈ. તો A1 3000 હોય તો A2 પણ 3000 હોય કે ના હોય? ચલો ક્લિયર. હવે A2 નું સમીકરણ મૂકો. 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો એટલે કેટલો થઈ ગયો? T3. અને વેધ કેટલો થઈ ગયો? આટલો. તો આને નામ આપી દે V3 નામ આપી દે. આટલો ભાગને શું નામ આપી દે? V3. થોડુંક તમે બુદ્ધિ દોડાવો ને તો તારી પાસે V3 નથી, આ તારી પાસે કિંમત છે નથી. તો અહીંયા હું જો આમાં હું 10 લગાવું, tan θ3 એને કહી દઉં A3. તો સામેની બાજુ V3, પાસેની બાજુ T3. તો A3 દેખાઈને 10 મૂકી શકું કે નહીં? તો V3 ની કિંમત કેટલી થઈ ગઈ? tan T3 જેટલી. અહીં V3 દેખાય એ અહીંયા મૂકી દો. 1/2 T3 tan T3 બરાબર 3000. તો અહીંયા થઈ ગયા 5. T3 નો સ્ક્વેર થઈ ગયો 6000 અને T3 થઈ ગયા 10√6 મીટર પર સેકન્ડ. ચલો હવે ક્યાં તને ઓલા જેટલું થઈ ગયું કે નહીં? ટોટલ ટાઈમ 10 + 20 + 10√6. ટોટલ ડિસ્ટન્સ 3000 + 3000 6000 અને સરેરાશ વેગ 6000 ના છેદમાં 30 + 10√6. એ આગલામાં કર્યું એ જ રીતે આમાં કરવાનું છે. ચલો આવડી જશે. તો VT ગ્રાફ છે એ ખૂબ અગત્યનો ગ્રાફ છે. રોકેટ પ્રોબ્લેમ, હજી બલૂન વાળો એક પ્રોબ્લેમ કર્યો એટલે તને વધારે આઈડિયા આવે, સમજાય છે? તો
એક ફુગામાં બેઠેલો માણસ છે એ સિરોલમ દિશામાં 4.9 મીટર પ્રતિ સેકન્ડ પ્રવેગથી ઉપર જાય છે. એટલું બલૂન હોય ને આવી રીતે એ ટોપલીમાં બેઠેલો એક માણસ છે, કેટલાના વેગથી ઉપર જાય છે? 4.9 મીટર પ્રતિ સેકન્ડ પ્રવેગથી ઉપર જાય છે. 2 સેકન્ડ બાદ એક દડાને નીચે પડતો મૂકે. ચોખ્ખી વાત છે, તો દડો પણ ઉપર તરફ જ જતો હોય ને એટલાના પ્રવેગથી. તો હવે માણસને ને પેરાશૂટને ભૂલી જાવ, એવું માની લઈએ કે 4.9 ના વેગથી 4.9 મીટર પ્રતિ સેકન્ડ પ્રવેગથી એક દડો ઉપર જાય છે. 2 સેકન્ડ બાદ એ અહીંયા પહોંચી ગયો. પછી આપણે એવું માનીએ દડાનું પેટ્રોલ પૂરું થઈ ગયું. ખરેખર શું થતું હશે કે દડો પેલા એ પકડ્યો હશે, 2 સેકન્ડ સુધી પકડે, પછી બોલ મૂકી દે, ઓલો માણસ ઉડીને ઉપર જતો રહ્યો, એટલે દડો થોડીક વાર તો ઉપર જશે. શા માટે? કારણ કે નીચેથી વેગ લઈને આવ્યો હતો કે નહીં, નીચેથી પ્રવેગ લઈને આવ્યો હતો. એટલે એ શું થશે, આમ થોડીક વાર ઉપર, પછી ગુરુત્વ પ્રવેગથી પાછો નીચે આવે. ગુરુત્વ પ્રવેગથી જાય, અહીંથી પલટી મારે અને પછી નીચે આવે. કેલ્ક્યુલેશન તો આપણે ગ્રાફથી જ કરવાનું છે કે નહીં? ચાલો, કેટલાના પ્રવેગથી ઉપર ગયો? 4.9 મીટર પ્રતિ સેકન્ડ પ્રવેગથી ઉપર ગયો. કેટલી સેકન્ડ સુધી ગયો? તો કે 2 સેકન્ડ સુધી ગયો. પછી નીચે આવ્યો. આ નીચે આવ્યો, આ પલટી પોઈન્ટ સુધી પહોંચ્યો. ભાઈ નીચે નથી આવ્યો, લાઈન નીચે આવે એટલે જરૂરી નથી કે નીચે આવે, સમય સાથે વેગ ઘટે છે. જો, અને અહીંયા ગુરુત્વ પ્રવેગ કેટલો થઈ ગયો? જી. આ ક્યાં પહોંચી ગયો? પલટી પોઈન્ટ આગળ. પછી જે ગ્રાફ નીચે છે મારે એની જરૂર નથી. શા માટે? કારણ કે મારે મહત્તમ ઊંચાઈ સુધી જવાનું છે. મહત્તમ ઊંચાઈ એટલે બીજું કઈ નથી, આનું એરિયા ગોતવાનું થાય કે નહીં આપણે? તો એના માટે થોડીક બુદ્ધિ દોડાવવી પડશે. પેલા આના માટે tan θ લગાવવું. તો સામેની બાજુ નો આવે, tan θ બરાબર a1, અને સામેની બાજુ થઈ ગયું vmax. આ થઈ ગઈ મેક્સિમમ હાઈટ છેદમાં ટાઈમ. તો vmax બરાબર શું થઈ ગયા? a1 t1 4.9 into 2 9.8 મીટર પ્રતિ સેકન્ડ. અને જો નીટની એક્ઝામ હોય ને તો 4.9 ને 5 કહી દો તો ચાલે, કઈ ફરક પડે નહીં. અને જી બરાબર 10 લેવાના, એમાં કઈ મૂંઝાવાનું નથી કઈ. તો મેક્સિમમ હાઈટ કદાચ તને પૂછી હોય, આપણે પૂછી નથી અહીંયા. મેક્સિમમ વેગ કેટલો થઈ ગયો? 9.8 મીટર પ્રતિ સેકન્ડ. હવે આ આવી ગયો 9.8. તો હવે આના માટે લગાવો tan θ2, એને કહેવાય a2, vmax ના છેદમાં t1. તો t2, તો t2 બરાબર કેટલા આવ્યા? vmax ના છેદમાં a2. vmax કેટલા છે? 9.8. a2 કેટલા છે? 9.8. કારણ કે હવે 10 નો લેવાય, ગુરુત્વ પ્રવેગ 9.8 જ લેવાય. તો 1 મીટર પર 1 સેકન્ડ આવ્યું. આ ટાઈમ કેટલો આવ્યો? 1 સેકન્ડ. બસ, હવે કઈ છે જ નહીં. હવે ડાયરેક્ટ એરિયા લખી નાખો. એરિયા બરાબર hmax 1/2. હાઈટ થઈ ગઈ 9.8. આ થઈ ગયા 2 ને 1 3. તો 9.8 એટલે 4.9, 5 તેરી 15 ને 3 ગયા એટલે 14.7 મીટર મેક્સિમમ હાઈટ થઈ ગઈ. પછી આગળના દાખલાની જેમ બધી વસ્તુ જોતી હોય તો પણ તમે ગોતી શકો છો. ઉપર પહોંચવા માટેનો ટાઈમ કેટલો છે? 3 સેકન્ડ. નીચે આવવાનો ટાઈમ જોતો હોય તો જ્યાં બાજુ કરવાનો એ તો તમે હવે હોશિયાર છો, કરી શકો છો. તો બસ આજના લેક્ચરમાં 3 પોઈન્ટ રાખીએ આપણે: ડિસ્પ્લેસમેન્ટ ડિસ્ટન્સ, એવરેજ વેલોસિટી એન્ડ એવરેજ સ્પીડ, અને ત્રીજું છે ગ્રાફિકલ પ્રોબ્લેમ વિથ ધ યુઝ ઓફ VT ગ્રાફ. ક્લિયર કે નહીં? તો VT ગ્રાફ મલ્ટીપર્પઝ ગ્રાફ છે, આપણે ખબર પડી ગઈ છે. પ્રોપર મહેનત કરજો, આવડી જશે. આજનો લેક્ચર કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. થોડુંક હોમવર્ક આપવાનું છે, એ હમણાં તમને દેખાશે. ઓકે, તો આશા રાખું છું કે આજના લેક્ચરમાં ખબર પડી ગઈ હશે. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.